તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો બેટા આપણે લઈને આવી ગયા છીએ લેક્ચર નંબર 7. ટેસ્ટ લેવાઈ ગયો છે. પહેલી વાત તો એ, તો જે વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ રહી ગયો હોય અથવા જે વિદ્યાર્થી મિત્રો પાછળથી જોઈન થયા છે એને હેક્ટિક થવાની જરૂર નથી. જે વિદ્યાર્થી મિત્રો પાછળથી જોઈન થયા છે, બરાબર, એ લોકોએ શું કરવું? 1 મિનિટ હું તમને સમજાવી દઉં. જે પાછળથી જોઈન થયા છે એ લોકોએ શું કરવું? 1 મિનિટ આપણે સમજી લઈએ. તો બેટા જે વિદ્યાર્થી મિત્રો પાછળથી જોઈન થયા છે, બરાબર, જે વિદ્યાર્થી મિત્રો પાછળથી જોઈન થયા છે એ પહેલા તો યુટ્યુબ પર જાય. દેખો, સમજો શું કરવાનું છે, સમજાવી દઉં. પહેલા યુટ્યુબ ખોલશો તમે, બરાબર, કદાચ તમને ના મળે તો યુટ્યુબ ખોલશો. યુટ્યુબમાં તમે લખશો ધ મૂન ફિઝિક્સ, બરાબર. યુટ્યુબમાં તમે લખશો ધ મૂન ફિઝિક્સ. જ્યારે યુટ્યુબમાં તમે ધ મૂન ફિઝિક્સ લખશો એટલે આપણી ચેનલ આવી જશે. ચેનલને ખોલશો. ચેનલ ખોલશો બેટા, તમે સમજો વાતને. એટલે જેવી ચેનલ ખુલશે એટલે આવો ઇન્ટરફેસ ખુલશે ચેનલનું, બરાબર. ઓફિશિયલ નંબર તો તમને છે જ તમારી જોડે, એ તો તમને આપી જ દઈશું કે તમે ઓફિશિયલ નંબર પર મેસેજ કરશો એટલે ત્યાં મેમ તમને બધું આપી દેશે, પ્લેલિસ્ટ ને બધું, ડીપીપી, મોડ્યુલ્સ, પીપીટી, એ બધું ઓફિશિયલ નંબર દ્વારા ગ્રુપમાં આવશે. બધું એમાં નહીં આવે, આમાં ખાલી લેક્ચર જ આવશે. તો તમારી પાસે બધું આવી ગયું હોય અથવા તમે જોઈન થઈ ગયા હોય ગ્રુપની અંદર અને છતાં બી માન લો કે તમારી જોડે ના હોય તો તમારે જવું પડશે. અહીંયા યુટ્યુબ પર ઓપ્શન આવશે હોમ, વિડીયોઝ, શોર્ટ્સ અને પ્લેલિસ્ટ. તમે બેટા પ્લેલિસ્ટમાં ક્લિક આપશો, બરાબર. તમે પ્લેલિસ્ટમાં ક્લિક આપશો એટલે તમને અહીંયા 2 પ્લેલિસ્ટ જોવા મળશે. એક પ્લેલિસ્ટ છે ધોરણ 11 નું અને એક પ્લેલિસ્ટ છે ધોરણ 12 નું. આ 2 પ્લેલિસ્ટ છે. બીજા બધા પ્લેલિસ્ટ છે પણ આ મેઇન 2 પ્લેલિસ્ટ અત્યારના જે નવા બનાવેલા છે જોવા મળશે. આ ધારો કે ધોરણ 12 ના પ્લેલિસ્ટ ઉપર તમે જેવું ખોલશો, બરાબર, આ ધોરણ 12 નું પ્લેલિસ્ટ આવી ગયું. તમે જેવું ખોલશો એવું ધોરણ 12 ના પ્લેલિસ્ટ ઉપર તમે બધા લેક્ચર લાઈનસર મળી જશે. 1 2 3 4 5 6. તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. બીજી વસ્તુ બેટા, એક વસ્તુ કે માની લો કે આ તમને નહીં આવડતું અથવા તમારી પાસે પ્લેલિસ્ટ નથી, આ પ્લેલિસ્ટ નથી અને આ પ્લેલિસ્ટને તમારે લિંક જોઈએ છે યા તમારે ડીપીપી જોઈએ છે, પીપીટી જોઈએ છે, જે ટેસ્ટો લેવાય છે, જે ડીપીપી ગ્રુપમાં આપી રહ્યા છીએ આપણે, એકદમ પ્રીમિયમ લેવલની છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ આવ્યા, ઘણા બધા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવ્યા, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓને 67 72 સારા માર્ક્સ આવ્યા છે, બહુ સારા માર્ક્સ આવ્યા છે. જેને થોડા બહુ ઓછા આવ્યા છે એમને ગભરાવાની જરૂર નથી. પહેલો ટેસ્ટ હતો, ધીમે ધીમે ટેસ્ટ કવરઅપ થશે. જે ડાઉટ હશે એને આપણે સોલ્વ કરાવી દઈશું. ટેસ્ટમાં મૂકી દીધા છે, ગ્રુપમાં આવી ગયા છે. છતાં પણ ડાઉટ હોય તો બી મેસેજ કરજો, એને સોલ્વ કરી દેશો. ઇશ્યુ નથી, ટેન્શન લેતા નહીં. બેઝિક બોર્ડની ડીપીપી આવી ગઈ છે, બરાબર, એને સોલ્વ કરજો. હું એના ABCD જે હશે મૂકી દઈશ. સેકન્ડ ડીપીપી આવી ગઈ છે, ફર્સ્ટ ડીપીપી આવી ગઈ છે, બધી ડીપીપી આવી ગઈ છે. સેકન્ડ ડીપીપી મિક્સ છે બેટા, આપણે જે ચલાવી રહ્યા છીએ 4-5 લેક્ચરની ભેગી ડીપીપી છે. જેમ જેમ લેક્ચર ચાલે એમ સેકન્ડ ડીપીપી સોલ્વ કરતા રહેજો. એ ગ્રુપમાં મુકાયેલી છે, બરાબર. તો આજનો ટેસ્ટ તમને આપ્યો, બધા જ લેક્ચર બેટા પડ્યા છે, બરાબર. ઓલ ટુ સોલ્વ તમે જોવું હોય તો જોઈ શકો. ઓફિશિયલ નંબર પર તમારે એડ થવું હોય, બરાબર, તો હું અહીંયા ઓફિશિયલ નંબર તમને આપી દઉં. એની પર તમને મેસેજ કરશો તો તમને ગ્રુપમાં એડ કરવામાં આવશે, બરાબર. ઓફિશિયલ નંબર પર બેટા તમે મેસેજ કરશો તો તમને ગ્રુપમાં એડ કરવામાં આવશે. હું તમને ઓફિશિયલ નંબર આપી દઉં, બરાબર. આની પર તમે મેસેજ કરશો બેટા તો તમને ગ્રુપમાં એડ કરવામાં આવશે. ઓફિશિયલ નંબર બોલો, 94276 7. ઓફિશિયલ નંબર આપી દેશો 75546. એ જ છે 94276 75546. બેટા આપણો ઓફિશિયલ નંબર આવ્યો છે ગ્રુપમાં જોઈન થવાનો, જેમાં તમને બધા જ મટીરિયલ મળી જશે ફિઝિક્સની, બધા પ્રીમિયમ. કોઈ જગ્યાથી કોપી પેસ્ટ કર્યા નથી, આપણા પોતાના બનાવેલા મટીરિયલ છે. નીટ, જેઈ, બોર્ડ, ગુસ્સેટ માટે સરસ મજા. 94276 75546, બરાબર. બીજો ઓફિશિયલ નંબર તમને આપી દઈએ, બરાબર. તો બીજો ઓફિશિયલ નંબર તમને આપી દઈએ છીએ. 2 ઓફિશિયલ નંબર છે. બીજો તમે ઓફિશિયલ લખો, બરાબર, 94294 67546. 94294 67546. આ 2 નંબર પર મેસેજ કરજો તો આ 2 નંબર ઉપર તમને બધું જ મળી રહેશે બેટા. જે ડીપીપી હશે, પછી પીપીટી હશે, પછી મોડ્યુલ્સ હશે, પછી બોર્ડને લગતા મોડ્યુલ્સ હશે, બધું જ આની અંદર મળી રહેશે આ ગ્રુપમાં.
લગભગ 2000 છોકરાઓ જોઈન થઈ ગયા છે. એટલું મોટું ગ્રુપ આપણું બની ગયું છે, એટલી મોટી ફેમિલી બની ગઈ છે. 2025 સ્ટુડન્ટ જોઈન થઈ ગયા છે. તો તમારે જોઈન થવું હોય તો થઈ જજો. બરાબર, સારું એવું ગ્રુપ છે, મસ્ત મજાનું ગ્રુપ છે. બરાબર, હા, વન શોટ બી તમને આ મળી જશે. બરાબર, વાત સાચી કરી. તો વન શોટ તમારે જોઈતા હોય તો આ ગ્રુપની અંદર તમારી વન શોટની લિંક આવી જશે, બોર્ડના પ્રશ્નોની લિંક આવી જશે, બધું જ તમને આ ગ્રુપમાં મળી જશે. બરાબર, રેગ્યુલર આ ગ્રુપ અપડેટ થતું રહેશે, તમે ગ્રુપમાં જોઈન થઈ જશો. બરાબર, ઓકે. ચલો હવે આપણે લેક્ચરની શરૂઆત કરી. તો તમારા પ્રશ્નોનું નિરાકરણ આપી દીધું બેટા. તો આપણે લેક્ચર નંબર 7 ની આપણે શરૂઆત કરી. આપણે અટક્યા હતા ત્યાંથી જ આપણે શરૂઆત કરશું. આપણે ચલાવતા હતા કે ભાઈ જો મધ્યમાં એટલે કે સેન્ટરમાં કોઈ ચાર્જ પડ્યો હોય તો સેન્ટર ઉપર નેટ ફોર્સ કેટલો લાગે ત્યાં આપણે અટક્યા હતા. હવે આપણે ત્યાંથી આગળ શરૂઆત કરશું. પણ એની પહેલા ક્યાંથી શરૂઆત કરશું તો એક ટ્રીક આપશું. એ ટ્રીક આપણે ચલાવીશું. રિલેશન બિટવીન ટુ ફોર્સિસ, બે જે ફોર્સ છે, બે જે મતલબ ફોર્સ છે એની વચ્ચે રિલેશન ચલાવીશું. ચાર્જ બ્રેકિંગ પ્રોબ્લેમ ચલાવીશું અને સિક્વન્સિંગ સિરીઝના પ્રોબ્લેમ ચલાવીશું. એ પ્રોબ્લેમ ચલાવીશું એટલે તમને આવડશે. સિક્વન્સિંગ સિરીઝ તમને ખબર છે 10મા ધોરણમાં તમે ભણતા, સમગુણોત્તર શ્રેણી, સમાંતર શ્રેણી, એના વિશે. બરાબર, ચાર્જને તોડવાના પ્રોબ્લેમ આવે છે, ચલાવીશું. વિદ્યુત ભારને બ્રેકિંગ પ્રોબ્લેમ. બરાબર, એક મહત્વની વાત તમને અહીંયા કહી દઈએ. દેખો સમજો વાતને, પહેલી જ વસ્તુ. બરાબર, આ 11 વાળાને સમજાયું, તમને બી સમજાવી દી બેટા કે ઘણી વખત અમને ઘણા બધા પેરેન્ટ્સના ફોન આવે છે. બરાબર, મતલબ 5% એવા બાળકો હોય કે જે બહુ હોશિયાર હોય, બહુ ડાયા હોય, બહુ સમજુ હોય, બહુ સમજદાર હોય, પણ એક વસ્તુ એમને પાછળ પાડે, ગુસ્સો. મમ્મીઓના ફોન આવે કે છોકરી મારા ઉપર ખૂબ ગુસ્સો કરે છે સાહેબ, જમતી નથી. પપ્પાના ફોન આવે કે માનતો નથી. બરાબર, તો ગુસ્સો તમને મા બાપ બધું પ્રોવાઈડ કરી રહ્યા છે. બરાબર, પણ ગુસ્સો એવી વસ્તુ છે ને બેટા કે ગુસ્સો, દેખો કાલ તમે ડોક્ટર બનશો, એન્જિનિયર બનશો કે ગમે તે બનશો. બરાબર, આ જે સમાજ છે ને એ જો તમે ટોચ ઉપર હશો તો તમને માન અને સન્માન મળશે. કોઈ બી સમાજ આવી, પણ તમે ટોચ ઉપર નહીં હોય કે તમે એક સ્ટેટસ પર નહીં હોય. દેખો સ્ટેટસ બે રીતના હોય. એક ડોક્ટર છે અને કોઈ વ્યક્તિ છે કે જે અલગ રીતે પૈસા કમાઈ રહ્યો છે. બરાબર, પણ સ્ટેટસ કોનું થશે? ડોક્ટરનું, કે પૈસા બી કમાય છે અને એક સારી એવી પોસ્ટ પર બી છે. આપણે 8 લાઈન પર જવાનું છે, સીધી વસ્તુ. તો એ તમારી સમાજમાં એક ઇજ્જત હશે, સ્ટેટસ હશે. તમે જશો તો લોકો તમને ખુરશી આપશે, તમને બેસાડશે. મતલબ એક અલગ સ્ટેટસ તમારે બનાવવાનું છે. આપણે લોકો એક અલગ સ્ટેટસ ઊભું કરવાનું છે. તો એની માટે સૌથી મહત્વની વાત કે બેટા કે ગુસ્સો. સાયન્સ એવી વસ્તુ છે ને કે સાયન્સ ગોખવાથી નહીં થતું. તમને બી ખબર પડી ગઈ, ફિઝિક્સમાં તમે આજનો ટેસ્ટ આપ્યો, તમને આઈડિયા આવી ગઈ કે ગોખવાથી નહીં થતું. હરેક પ્રશ્નો અલગ આવે છે, હરેક પ્રશ્નો લોજિકલી સમજવા પડે છે. ખાલી ગોખણ પટ્ટીથી સાયન્સ ચાલતું નથી. એક વસ્તુ ફિક્સ થઈ ગઈ. તો ગુસ્સો એવી વસ્તુ છે બેટા કે ભલી વસ્તુ ગુસ્સાના કારણે બગડી જાય. બરાબર, તો ગુસ્સો એ પ્રાકૃતિક ભાવના છે. બરાબર, પરંતુ વારંવાર ગુસ્સો થાય, વધુ સમય સુધી ગુસ્સો થાય, એકદમ તીવ્ર ગુસ્સો થઈ જઈએ તો એ હાનિકારક છે. નોર્મલી ગુસ્સો આવે, કોઈક દિવસ આવે, વસ્તુ અલગ છે, પણ એકદમ તીવ્ર જે ગુસ્સો આવે, આપણે રોજ ચિલ્લાવ કરીએ, ખોટું. ગુસ્સો આવે ત્યારે શું થાય બેટા? તો દિમાગમાં સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય. બરાબર, હૃદયના ધબકારા વધી જાય બેટા, બ્લડ પ્રેશર ઉપર જાય, રક્તવાહિનીઓ સંકોચાય, રક્ત પ્રવાહ પર અસર થાય, પાંચન તંત્ર પર અસર થાય, એસિડિટી થાય, અલ્સર થાય. બરાબર, શરીર ફાઇટ અથવા ફ્લાઇટ મોડમાં આવી જાય છે. આ ફેરફાર જો વારંવાર થાય તો ગંભીર રોગો થાય. કયા કયા રોગો થઈ શકે? એઝ અ ડોક્ટરનું કહેવું એવું છે. તો આ ખાસ તમને કહું, તમારું મગજ શાંત રાખવાનું. એક તો બેટા પહેલી અસર જે આપણે લોકોને તો ના જ થવી જોઈએ, યાદશક્તિ અને દિમાગ પર અસર. જે માણસ વારે ઘડીએ ગુસ્સો કરતું હોય, એની શોર્ટ ટર્મ જે યાદાશ હોય એ ધીમે ધીમે ઓછી થતી જાય. રિસર્ચ મુજબ વધુ પડતો ગુસ્સો અથવા સ્ટ્રેસ દિમાગના હિપ્પોકેમ્પસ ભાગને નાબૂદ કરે છે. યાદશક્તિ અને શીખવાની ક્ષમતા માટે જવાબદાર છે. યાદશક્તિ અને જે શીખવાની ક્ષમતા છે એને ઘટાડી નાખે. બીજું, બ્લડ પ્રેશર એટલે કે બીપી વધી જાય. ગુસ્સાના સમયે હાર્ટ રેટ વધે, બ્લડ પ્રેશર ઉપર જાય. જો વારંવાર થઈ જાય તો હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકનું જોખમ વધે છે. ડાયાબિટીસનું જોખમ વધી જાય. એક તો પાંચન તંત્ર પર અસર થાય, વારંવાર ગુસ્સો કરવાથી એસિડિટી, ગેસ થઈ જાય, અપચો થઈ જાય. ઊંઘ પર અસર થાય, તમને થાક લાગે, ચીડિયાપણું થાય, કન્સન્ટ્રેશન ના રહે, કંટાળો આવે, માનસિક તણાવ, ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ તમારી ઘટી જાય. માનસિક તમે મેન્ટલી બેટા તમે હારી જાઓ, મેન્ટલી કંટાળી જાઓ, ડિપ્રેશન થઈ જાય, ચિંતા આવી જાય, કંટાળો આવે. બરાબર, અને હાર્ટ એટેકનું જોખમ વધારે જાય, બહુ અતિશય ગુસ્સો. તો આ બધી કારણ છે, બધી બાબતો છે ગુસ્સો કરવાથી. તો મગજને શાંત કરો. બરાબર, આરામથી કામ કરો. હા, રોજ સવારે એવું તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરો અને આરામથી કામ કરો. મગજને ઠંડુ રાખો.
બરાબર. તો ઘણા બધા પેરેન્ટ્સ મને આ મુદ્દાની વાત કરી હતી કે સાહેબ આ મુદ્દા વિશે થોડું બાળકોને સમજાવજો. ઘણા બધા પેરેન્ટ્સના ફોન આવતા હોય, ઘણી બધી મમ્મીઓના ખાસ ફોન આવતા હોય. બરાબર. મારો છોકરો કે મારી છોકરી બરાબર સાહેબ નહીં કરતા, આમ નહીં કરતા, તેમ નહીં કરતા, ખાવા નહીં ખાતા, એવું નહીં કરવાનું. નાના ભાઈ બહેન હોય પ્રોબ્લેમ મારે બી એવો જ હતો. નાના ભાઈ બહેન હેરાન કરે, આપણે એને કંઈ કહીએ એટલે મમ્મી પપ્પા બાપા આપણા પર તૂટી બેસે. બરાબર. મોટા ભાઈ બહેન આપણને ટેટકાવે, નાના જો વચ્ચેલા હોઈએ તોય પ્રોબ્લેમ, જો મોટા હોઈએ તોય પ્રોબ્લેમ, નાના હોઈએ તોય પ્રોબ્લેમ. બરાબર. તો એવું હોય, ઘણી જગ્યાએ થતું હોય. ભાઈ બહેનના ઝઘડાઓ ખૂબ થાય, ખૂબ જબરજસ્ત ભાઈ બહેન ઝઘડાય તો એવું થાય. પણ અત્યારે 2 વર્ષ પૂરતું થોડું સાધુ જેવું બની જવાનું, થોડું અલગ થઈ જવાનું, સંત બની જવાનું, સાધુ બની જવાનું. સાધુ એટલે ખબર પડે ને, સમાધિ અવસ્થા. કોણ શું કરે મારે મતલબ નહીં, મારે મારા કામથી મતલબ. બરાબર. તો એટલી વસ્તુ યાદ રાખજો. હવે આપણે લેક્ચરની બેટા શરૂઆત કરીએ. તો આપણે ભણ્યા હતા બેટા દેશી ભાષા ટ્રીક. બરાબર. આપણે શું ભણ્યા હતા બેટા? તો આપણને સાહેબે ભણાવ્યું હતું એ વખતે આગલા લેક્ચરની અંદર કે સાહેબ તમે અમુક વસ્તુ અમને શીખવાડી હતી કે ભાઈ એક ટ્રાયેંગલ હોય સાહેબ, અને અહીંયા એક ક્યુ હોય, અહીંયા એક ક્યુ હોય, અને અહીંયા એક ક્યુ હોય, અને સેન્ટરમાં -2 ક્યુ હોય. તો સાહેબ સેન્ટરમાં નેટ ફોર્સ કેટલો થઈ જાય? તો સાહેબ સેન્ટરમાં નેટ ફોર્સ 0 થઈ જાય. આ વસ્તુ સાહેબ તમે અમને શીખવી હતી. બરાબર. ભાઈ એક ચોરસ આપેલું હોય, આ વસ્તુ આપણે ચલાવી હતી. એક ચોરસ આપેલું હોય, અહીંયા 2q હોય, અહીંયા 2q હોય, અહીંયા 2q હોય, અને અહીંયા 2q હોય, અને સેન્ટરમાં -5q હોય, તો સેન્ટરમાં નેટ ફોર્સ કેટલો થઈ જાય? 0 થઈ જાય. આ વસ્તુ આપણે શીખવી હતી અને એના કારણો સમજાયા હતા. જે મિત્રોએ લેક્ચર નંબર 6 ના દેખ્યું હોય કે આગળના લેક્ચર ના દેખ્યા હોય તો પેલા લેક્ચર દેખીને આવજો. જો જે વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ આવ્યા છે ને, સરસ માર્ક્સ આવ્યા છે, એ લોકો અમને આજ એ જ મેસેજમાં કીધું કે સાહેબ બધા લેક્ચર મસ્ત રીતે દેખ્યા હતા, અને કાલ શનિવારે રાતે પાછું એ લેક્ચરમાં જે વસ્તુને એવું લાગતું હતું એ રિવિઝન કર્યું હતું. 5મું લેક્ચર કે રિવિઝન કર્યું હતું, 4થું લેક્ચર રિવિઝન કર્યું હતું. એવું હતું 2 લેક્ચર રાતે પાછા રિવિઝન કર્યા, 5મું લેક્ચર પાછું રિવિઝન કર્યું હતું કે રાતે ફરી રિવિઝન કર્યું હતું ટેસ્ટ માટે. 2 વાર રિવિઝન કરીને લેક્ચર દેખી અને પછી ટેસ્ટ આપ્યો તો માર્ક્સ વધ્યા. જેના માર્ક્સ નહીં આવ્યા એમને ફરીથી કહું, એકવાર બધા લેક્ચર દેખીને ફરી ટેસ્ટ અટેમ્પ્ટ કરજો. કારણ કે બેટા તમે એમ માનો કે હું સ્કૂલમાં ભણીને ટેસ્ટ અટેમ્પ્ટ કરું છું, એ લેવલ અલગ છે, આ લેવલ અલગ છે. હું કોચિંગમાં ભણીને ટેસ્ટ અટેમ્પ્ટ કરું તો એ લેવલ અલગ હશે, આ લેવલ અલગ હશે. આના પ્રશ્નો ઘણા બધા એવા હશે ને કે તમને જેમિની પર બી નહીં મળે. અમુક પ્રશ્નો એવા બનાવેલા હશે, અમુક પ્રશ્નો એવા અંદર પ્રશ્નો હશે કે તમને કોઈ મટીરિયલમાં નહીં મળે બેઠે બેઠા. બરાબર. ઘણી વખત અમે લોકો ટેસ્ટ ચાલતા, અમારી સ્કૂલોમાં એવું હતું, ટેસ્ટ સાહેબ નીકાળી દે, આ તો આવડે, એ ટીક કરે, બી ટીક કરે, સી ટીક કરે, ડી ટીક કરે, પ્રશ્નો ગોખાયેલા હોય, કારણ કે એને પ્રશ્નો જ મૂકી દીધા હોય. એટલે વિદ્યાર્થીને ટેસ્ટમાં ફૂલ માર્ક્સ આવે, વિદ્યાર્થી ખુશ, વાલી ખુશ, બધા ખુશ. પણ આમાં તમને અમે ખુશ કરવા નથી આવતા. બરાબર. તમને રિયાલિટી દેખાય છે કે ભાઈ પેપરનું લેવલ દેખો. હું એમ નહીં કહેતો કે પેપરનું લેવલ ખૂબ હાઈ જશે. અમુક ઇન્સ્ટિટ્યૂટના ટેસ્ટ દેખીએ એટલા ભારા કાઢ દે, એટલા ભારા કાઢ દે, અરે છોકરાને મોરલ મરી જાય. એવું નહીં થાય. પ્રશ્નો સહેલા હશે, 1 મિનિટમાં થઈ શકે એવા હશે, પણ પ્રશ્નોમાં જે કોન્સેપ્ચ્યુઅલી પ્રશ્નો હશે, તમારી હોમે કોન્સેપ્ટને ફેંકશે, એવી રીતના ફેંકશે ને પેલા હરભજન જેમ સ્પિન કરાવે ને એમ સ્પિન કરીને તમારી સામે કોન્સેપ્ટને ફેંકશે કે આમ જઈને આમ ટપ્પુ પાડવાનો. પ્રશ્નો એવા નહીં હોય કે કોન્સેપ્ટ બહાર હશે. ઘણા બધા ટેસ્ટ હું દેખું, અમુક ઇન્સ્ટિટ્યૂટ XYZ જે ફેમસ છે એમના ટેસ્ટ દેખું, વધારાના બહારના પ્રશ્નો પૂછી લે, પછી છોકરાને ભારો બનાવી દે. એટલે બહારના પ્રશ્નો નહીં આવતા. પ્રશ્નો જે કરાયો છે, કન્ટેન્ટ જે નીટનો સિલેબસ છે એમાંથી જ, પણ પ્રશ્નો હરભજનના જેમ પેલા પેલા આવતો ને કપિલ દેવ, એક તમને તો નહીં ખબર હોય, જૂનો ક્રિકેટર હતો, એના જેમ કે સ્પિન કરાવે. શેન વોન જો સૌથી ફેમસ સ્પિનર, એના જેમ આમ કી નામ જશે, આમ કી નામ જશે, સ્પિન વાળી વાત આવશે. બરાબર. હાલનો સ્પિનર તો કોણે? ચહલ ને કહી દો. બરાબર. પહેલાના જૂનાના સ્પિનરની વસ્તુ જ અલગ હતી. તો બરાબર, દેશી ભાષા ટ્રીક શું કહેવા માંગે કે માની લો કે તમને એને પ્રશ્ન આવો આપી દીધો. સમજો વાતને ભાઈ, કઈ પેન છે ભાઈ, તમને એને પ્રશ્ન બેટા આવો આપી દીધો કે અહીંયા એ તમને એમ કહેવા માંગે છે, વાતને સમજજે. અહીંયા એમ કહેવા માંગે છે પ્રશ્નની અંદર, વાતને સમજજે કે ભાઈ અહીંયા ક્યુ છે, આને સમજજે, અહીંયા ક્યુ છે, અને બેટા અહીંયા -q છે. અને પછી એમ કે છે કે ભાઈ સેન્ટરની અંદર તમારે નેટ ફોર્સ શોધવાનો છે. વાત સમજ. હવે જો ત્રણે સમાન હોત તો સેન્ટરની અંદર 0 આવત એ વાત થઈ ગઈ. પણ હવે આને શોધવા માટે તારે ઘણી બધી કથાઓ કરવી પડે. આ પ્રશ્ન ખૂબ મોટો બની જાય. આ પ્રશ્ન ધારો એટલો મોટો બની જાય,
ખૂબ કથાઓ કરવી પડે. બરાબર, શું કથા કરવી પડે? 2 મિનિટ માટે આપણે કથા કરીએ, કથા કરી દઈએ આપણે. શું કથા કરવી પડે? આને સોલ્વ કરવો હોય તો બેટા અહીંયા માઇનસ ક્યુ છે, ક્યુ છે, ક્યુ છે, આને આપણે સોલ્વ કરી. ચલો 2 મિનિટ માટે ફટાફટ આને સોલ્વ કરી દઈએ. આનું બદલી દઈએ ઇન્ટરફેસ. ઓકે, 2 મિનિટ માટે આને સોલ્વ કરી દઈએ બેટા. આપણને અહીંયા x માન લઈએ, અહીંયા x માન લઈએ, x માન લઈએ. x ની વેલ્યુ આપણે ખબર છે કેટલી થશે? L√3 થશે. અહીંયા આને નામ આપી દઈએ a, આને નામ આપી દઈએ b, આને નામ આપી દઈએ આપણે c. હવે વાત સમજવાની છે કે a આની પર કેવો ફોર્સ લગાવશે? તો સાહેબ આપણે ભણી ગયા કે a આની પર નીચે ફોર્સ લગાવશે. યસ સર. બરાબર. b આની પર કેવો ફોર્સ લગાવશે? તો b પોતાની તરફ ફોર્સ લગાવશે. હવે ખબર પડી કેમ? કારણ કે માઇનસ છે. બરાબર. c આની પર કેવો ફોર્સ લગાવશે? તો સાહેબ c અહીંયા ફોર્સ લગાવશે. તો ફોર્સ આ રીતે લાગશે, 0 તો બને નહીં. બરાબર. તો અહીંયા ફોર્સ લાગી રહ્યો છે, આ લગાઈ રહ્યો છે, એક આ લગાઈ રહ્યો છે, અને અહીંયા 3 ફોર્સ લાગી રહ્યા છે. વાતને સમજવાની છે. પહેલા હું સાદી રીતે ગણાવું કે ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલા સાદી રીતે ગણવા માંગે છે. ઓકે, તો અહીંયા fa ની વેલ્યુ કેટલી થાય સાહેબ? તો fa ની વેલ્યુ સાહેબ થાય બરોબર છે kq/x². અહીંયા આપણે f માન લઈએ. fb ની વેલ્યુ બી સાહેબ કેટલી થાય? તો f જેટલી જ થાય. બરાબર. fb બરાબર આને બી f માન લઈએ. અને આની વેલ્યુ બી કેટલી થાય સાહેબ? તો fc ની વેલ્યુ બી કેટલી થાય? તો સાહેબ fc ની વેલ્યુ બી f જ થાય. એ વાત તમારી રાઈટ કે ત્રણેયની વેલ્યુ f થાય. આની બી f, આની બી f ને પેલાની બી f. બરાબર. પણ આ વખતે શું પ્રોબ્લેમ છે? તો આ વખતે ડાયરેક્શન અલગ અલગ છે, 0 નહીં બને. તો તમને ખબર છે બેટા કે અહીંયા 30 હોય, અહીંયા 90 હોય. આ ઘણા લોકો આ શું ચાલી રહ્યું છે ડાયરેક્ટ જે લેક્ચરમાં આવી ગયા છે. ભાઈ આના પહેલા બધું જ કથા કરી દીધી. આનો પહેલાનું લેક્ચર હતું ને, 6થું લેક્ચર, 5મું લેક્ચર, બધી કથાઓ કરી દીધી. એક સ્ટેપ આગળથી ચાલુ થઈ રહ્યું, મતલબ ત્યાંથી કન્ટિન્યુઅસ કરી રહી છે. જૂના લેક્ચર જોઈ લેજો. હા, એટલે ચિંતા ના રહે. અહીંયા 30, અહીંયા 90, તો અહીંયા કેટલું થઈ જાય બેટા? 60 થઈ જાય. વાતને સમજ. બરાબર. બેટા અહીંયા 60 હોય તો લોજિકલી વિચાર, અહીંયા 60 હોય તો તું લોજિકલી વિચાર છે કે અહીંયા કેટલું હશે? બોલ. તો અહીંયા 30 હશે તો અહીંયા બી 30 હશે, અહીંયા બી 90 થશે તો અહીંયા બી કેટલું થઈ જશે? 60 થઈ જશે. ઓકે, તો શું થઈ ગયું? દેખ, એવું થઈ ગયું ભાઈ કે અહીંયા એક અહીંયા હતું 60, એક અહીંયા હતું, એક અહીંયા જતું હતું, અને એક અહીંયા જતું. સમજે વાતને. અહીંયા ઓલરેડી કેટલું હતું? તો સાહેબ અહીંયા ઓલરેડી f હતો, અહીંયા ઓલરેડી f હતો, અહીંયા ઓલરેડી f હતો. આ બંને વચ્ચે કેટલા બનતા હતા? 120. આની ને આની વચ્ચે કેટલા બનતા હતા? 120. તો આપણે લોકો ખબર છે કે 120 હોય ભાઈ, તો તમને ખબર છે કે જવાબ કેવો આવે? રિઝલ્ટન્ટ સાહેબ. આને કેન્સલ કરો, આને કેન્સલ કરો, જવાબ અહીંયા આવી ગયો f. તો જવાબ કેટલો આવશે f નેટ નો? તો કે સાહેબ જવાબ આવશે f નેટ નો f અને f 2f. તો 2f ની વેલ્યુ કેટલી? તો કે kq²/L/√3² આપણે કરીએ. બરાબર. તો 6kq²/L² જવાબ થઈ જાય. √3² ઉપર જાય એટલે 3 થઈ જાય. આ આપણો જવાબ. તો દેશીમાં આસાની હતી, આ સાદી ટ્રીક હતી. બરાબર. હવે આને આપણે ટ્રીક ફોર્મમાં કરી બેટા કે આને 1 સેકન્ડમાં સોલ્વ કેવી રીતના કરી શકાય, કે આને વિથિન 10 સેકન્ડમાં સોલ્વ કેટલી વખત, અથવા આને પેન નોટ ઉપાડ્યા વગર કેવી રીતના સોલ્વ કરી શકાય. આને પેન નોટ નહીં ઉપાડવાની, પેન સાઈડમાં મૂકી દેવાની, 10 સેકન્ડમાં સોલ્વ કરવાનું. કારણ કે જે નીટ આપો છો ને, બોર્ડ આપો છો, ગુસ્સે MCQs આવશે બધામાં, 1 મિનિટમાં MCQ સોલ્વ કરવાના હશે. આટલું લાંબુ કરવા ગયા તો ટાઈમ બગડશે, ભૂલ થવાની શક્યતા રહેશે. ચલો આ પ્રશ્નને આપણે ટ્રીકથી કરીએ. આપણે ટ્રીકવા લઈ લઈએ. ટ્રીકવા. બરાબર. બિહારમાં કહે ને ટ્રીકવા. તો ટ્રીકવા લઈ લેતે બેટા. જો ટ્રીકવામાં શું થાય સમજાવીએ વાતને બેટા. તમને ખબર છે કે બેટા સાહેબ અહીંયા ક્યુ છે, સાહેબ અહીંયા ક્યુ છે, અને સાહેબ અહીંયા માઇનસ ક્યુ છે. આ બધા વિદ્યાર્થીને ખબર જ છે. બરાબર. ABC ખબર છે. બરાબર. વચ્ચે એક ચાર્જ પડ્યો છે સાહેબ ક્યુ, અને વચ્ચે સેન્ટર છે O. આ બી સાહેબ બધાને ખબર છે. O ઉપર નેટ ફોર્સ શોધવાનો છે. હવે આપણે જ્યારે ભણતા ત્યારે આપણા પપ્પા આપણને એમ કહેતા કે ભાઈ એક આપણી જોડે 10 રૂપિયા હોય, માની લો કે આપણી જોડે 10 રૂપિયા છે. બરાબર. અને 10 રૂપિયાના 10 રૂપિયા જ રહેવા જોઈએ. બરાબર. તો આપણે શું કરતા કે ભાઈ 10 રૂપિયામાંથી એક ભાઈબંધ 5 રૂપિયા લઈ ગયો અને એક ભાઈબંધ 5 રૂપિયા આલી ગયો. 5 પ્લસ 5 માઇનસ તો 10 ના કેવા રહેશે? 10 જ રહેશે. બરાબર. કોઈ એમ કે મારી જોડે 100 રૂપિયા છે, તો કે એક ભાઈબંધ 50 રૂપિયા લઈ ગયો અને 50 રૂપિયા આલી ગયો, તો કેટલા રહેવાના ભાઈ? 100 ના 100 જ રહેવાના. તો અહીંયા એ જ કરવાનું છે કે વેલ્યુ બદલાવી ના જોઈએ. બરાબર. સમજો વાત. તો શું કરું બેટા? હું એક વસ્તુ કરું. તો ટ્રીક શું છે? તો આપણે એક વસ્તુ આપણે આગળ ભણ્યા, હમણાં જ આપણે જોઈ કે જ્યારે Q અને Q હશે, જ્યારે ત્રણેય ચાર્જ સમાન થઈ જશે ત્રિકોણની આજુબાજુ, ત્યારે નેટ ફોર્સ કેટલો જશે?
0 થઈ જશે. આપણે આગળ ભણ્યા કે જ્યારે ત્રણેય ખૂણા પરના વિદ્યુત ભાર સમાન થાય, આપણે આગળ લખાયું હતું, ફરીથી લખાવું, ત્યારે એફ નેટ કેવો થાય? સેન્ટરમાં 0 થઈ જાય. આ આપણે આગળ ભણાયું કે જ્યારે ત્રણેય ખૂણા પરના વિદ્યુતભાર સમાન થાય ત્યારે એફ નેટ સેન્ટરમાં કેવો થઈ જાય? 0 થઈ જાય. બરોબર, પાણી પી લો. લો પાણી. તો બેટા આપણે આયા હતા, સોરી, કે બેટા ત્રણેય ખૂણા પરના વિદ્યુતભાર સમાન થાય તો એફ નેટ 0 થાય. આ વસ્તુ આપણને ખબર હતી, બરાબર, 100% વાત છે. હવે અહીંયા ત્રણેય ખૂણા પરના સમાન નથી. મારે ત્રણેય ખૂણા પરના વિદ્યુતભારને સમાન કરવા હોય તો શું કરું? તો પહેલા તો સાહેબ એક વસ્તુ નક્કી છે. શું નક્કી છે? કે સાહેબ અહીંયા Q અને Q છે તો અહીંયા બી Q કરી દઈએ માઇનસ Q ની જગ્યાએ. હવે માઇનસ Q ની જગ્યાએ Q કરવો હોય તો શું કરું ખબર? એક કામ કરું, પેલું પૈસાનું રૂપિયાનું કીધું એમ, મારે અહીંયા બદલાવ તો જોઈએ નહીં. માઇનસ, દેખો જે ગણતરી છે, જે મેથેમેટિક્સ છે, એ આ માઇનસ Q આપણા ઘરનો નહીં કે આપણે બદલી શકીએ. આપણે બદલી તો નહીં શકીએ, પણ આપણે કામ કરી શકીએ જો આપણે સમજાઈ શકીએ કે માઇનસ Q ની અંદર બેટા હું પ્લસ Q એડ કરું અને પ્લસ Q માઇનસ કરું. મૂળ તો એની જવાબ કેટલો રહેવાનો? 0. જેમ 10 રૂપિયામાં 5 રૂપિયા એડ કરતા હતા, 5 રૂપિયા માઇનસ કરતા હતા, એવું કરી શકાય. તો માઇનસ Q ની અંદર હું પ્લસ Q એડ કરું, પ્લસ Q માઇનસ કરું. મેં માઇનસ Q ની અંદર પ્લસ Q એડ કર્યો, પ્લસ Q માઇનસ કર્યો. હું કરી શકું કે ભાઈ માઇનસ Q ની અંદર પ્લસ Q એડ કર્યો, અહીંયા એક માઇનસ કર્યો, તો રહેવાનો કેટલો? માઇનસ Q જ રહેવાનો. વાત તો એ જ થઈ. યસ સર. હવે હું શું કરું? હવે હું એમ કરું કે આનું તો એક ત્રિકોણ બનાવી દઉં કે જેમાં Q, અહીંયા Q અને અહીંયામાંથી પ્લસ Q ઉપાડ દઉં, અહીંયા સેટ કરું અને બે ભાગ કરું, અહીંથી પ્લસ Q ઉપાડ દઉં. આ ત્રણેયનું ભેગું મળી અને સેન્ટર પર કેવું થઈ જશે સાહેબ? 0 થઈ જશે. હા સાહેબ, આ ત્રણનું બી 0 થઈ જશે. તો આ ત્રણનું પિક્ચર પૂરું થઈ ગયું. આ ત્રણનું પિક્ચર પૂરું. હવે આ ત્રણ તો જતા રહે, 0 કરવામાં વપરાઈ ગયા. હવે બાકી કોણ રહ્યો સાહેબ? સમજો વાતને બેટા, વાતને સમજશે. હવે બાકી કોણ રહ્યો? તો આ ત્રણનું પિક્ચર પૂરું થઈ ગયું. આ બી ગયો, આ બી ગયો, અહીંયાથી પ્લસ Q ગયો. હવે અહીંયાથી જો પ્લસ Q જતો રહે તો બચશે કેટલા? માઇનસ Q તો માઇનસ 2Q બચશે. યસ સર. અધા કેટલા? માઇનસ Q પ્લસ Q માઇનસ Q, તો બચશે કેટલા? માઇનસ 2Q. તો બેટા અહીંયા બચ્યા માઇનસ 2Q. વાતને સમજશે. અને સેન્ટરમાં હતો Q. હવે નેટ ફોર્સ એટ સેન્ટર શોધવાનું છે, બરાબર. અહીંયાથી અહીંયા એક લાઈન છે, નેટ ફોર્સ એટ સેન્ટર શોધવાનું છે. હવે તમને ને મને ખબર છે કે ભાઈ આ જે છે, આ જે સેન્ટર વાળો છે, એ કયો ફોર્સ લગાવશે? તો સાહેબ માઇનસ 2Q છે, તો ફોર્સ અહીંયા લગાવશે, આ દિશામાં ફોર્સ લગાવશે. તો વેલ્યુ કેટલી આવશે? કે 2Q Q બાય બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? L બાય √3 નો વર્ગ. તો જવાબ કેટલો આવી ગયો? દેખો 6K Q² બાય L². 10 સેકન્ડમાં જવાબ આવી જાય. આ ટ્રીકનો તમારે ઉપયોગ કરવા. ચલો બીજો દાખલો ગણાવીએ, આઈડિયા લઈએ. હજી એક દાખલો ગણાવીએ. તમે ટ્રીક આપી, હજી એક. ચલો હજી એક દાખલો ગણાવીએ, સમજો વાતને, બરાબર. ફોર એક્ઝામ્પલ, અહીંયા માઇનસ 2Q છે, અહીંયા માઇનસ 2Q છે અને અહીંયા માઇનસ Q છે. અત્યારે પેલો સહેલો બનાવી પેલા. અહીંયા પ્લસ Q છે. એક્ઝામ્પલ, તમને એમ કીધું છે કે સેન્ટરની અંદર ભાઈ Q પડ્યો છે, તો સેન્ટર ઉપર નેટ ફોર્સ શોધો. તો દેખો અહીંયા માઇનસ 2Q છે, અહીંયા માઇનસ 2Q છે, તો અહીંયા માઇનસ 2Q બનાવવો પડે. યસ સર, જી સર, એ માઇનસ 2Q બનાવવો પડે. જો તો માઇનસ 2Q બનાવીએ. બેટા માઇનસ 2Q કેવી રીતના બનાવશે? કે Q માઇનસ 2Q પ્લસ 2Q. મેં તમને શું કીધું કે Q માંથી માઇનસ 2Q બાદ થાય અને પ્લસ 2Q ઉમેરાય તો ચાલે. આની વાત કરી દેવાની, આ જે આપેલા હોય. Q માંથી માઇનસ 2Q બાદ થાય પ્લસ 2Q ઉમેરાય, ચાલે? જી સર, ચાલે. બરાબર. જે અહીંયા આપેલા હોય એને ઉમેરવાના બાદ કરવાના, જે અહીંયા આપેલા હોય, જે સરખા આપેલા હોય એને ઉમેરવાના બાદ કરવાના. ઓકે સર, ચાલે. ચાલે? હા સાહેબ, ચાલે. હવે અહીંયાથી બે ત્રિકોણ બને સાહેબ? બને. એક ત્રિકોણ તો બરાબર, હાલ હું ધીમે ધીમે કરાવું છું, આપણે ડાયરેક્ટ કરીશું. એક ત્રિકોણ તો માઇનસ 2Q
અહીંયા -2q અને અહીંયા -2q વાળું જતું રહે, તો એક તો જતું રહે -2q વાળું કરીને, એક તો જતું રહ્યું -2q વાળું જે હતું એ એક તો જતું રહ્યું, 0 થઈ ગયું સેન્ટર પર. બીજાની વાત કરી બેટા, તો જ્યારે બીજાની વાત કરીએ તો અહીંયાથી -2q તો જતો રહ્યો, દેખો અહીંયાથી આ -2q નીકળી ગયો, આમાં જતો રહ્યો, 0 કરવામાં વપરાઈ ગયો, તો બાકી કેટલો રહેશે 2q અને q, તો કેટલો બાકી રહેશે 3q બાકી રહેશે. અહીંયા કેટલો બાકી રહેશે 3q બાકી રહેશે, અને અહીંયા કેટલો હશે સાહેબ q હશે. ખબર પડી? આ બંને વચ્ચે ડિસ્ટન્સ આટલું હશે. હવે લોજિકલી સાહેબ વિચારીએ તો 3q આ q ઉપર કોઈ ફોર્સ લગાવશે, આ દિશામાં ફોર્સ લગાવશે. આ બંને વચ્ચે ડિસ્ટન્સ કેટલું હશે L/√3. તો f ની વેલ્યુ કેટલી આવશે, f net બરાબર 3kq² L²/3, તો જવાબ આવી જશે 9kq² L². આપણો જવાબ આવી ગયો ડાયરેક્ટ. આવડશે? મજા આવી ગઈ? और एक एग्जाम्पल गणाइए. बराबर बेटा, 2 लेक्चर વધારે બનશે, મને કોઈ ટેન્શન નહીં, એક્ઝામ્પલ આપણે બધા આવવા જોઈએ. દેખો और एक एग्जाम्पल ગણાઈએ અને પછી તમને એક હોમવર્કમાં આપશું, સમજો વાતને. પણ અહીંયા શું થયું દેખો કે અહીંયા આપણે લઈ લઈએ q, લઈ લઈએ q 2q અને 2q. બરાબર, અહીંયા લઈ લઈએ q 2q ને 2q, એટલે સમજ છે. વચ્ચે લઈ લઈએ આપણે -2q. હવે અહીંયા બી મારે સેન્ટર પર શોધવો છે. આપણે અહીંયા 2q છે, અહીંયા 2q છે અને q છે, તો તમને ખબર છે +2q -2q એવું કરવું પડશે. યસ સર, જી સર, એવું કરવું પડશે. બરાબર, તો અહીંયા શું કરીશ, આની જોડે +2q અને -2 પતી ગયું. તો બેટા કેવી રીતના સોલ્વ થશે, હવે આઈડિયા આવી ગઈ. 3 એક્ઝામ્પલ મેં ગણાયા. કેવી રીતના સોલ્વ થશે બેટા, અહીંયા 2q લઈ લો, અહીંયા 2q લઈ લો, અહીંયા કેટલો રહેશે +2q લઈ લો, તો +2q વાળા 0 થઈ જશે, +2q વાળા 0 થઈ જશે, +2q 0, બાકી કેટલા રહેશે q -2q, તો બાકી કેટલો રહેશે -q બાકી રહેશે. અહીંયા લખી દે પહેલા, ચલો એક સ્ટેપ લઈ, તો 2q વાળા ક્યાં થઈ જશે 0 થઈ જશે. એક તો આ, એક આ બનશે, બીજો કયો બનશે ભાઈ, તો સાહેબ બીજો આર્યો બનશે આ વાળો, બીજો આવડો બનશે કે 2q વાળા 0 થઈ ગયા. બાકી કયો રહેશે બેટા, 2q જતો રહ્યો, અહીંયા -2q, તો બાકી કેટલો રહેશે, અહીંયા -q રહેશે ખાલી બાકી. અહીંયા કેટલો આપેલો છે -2q આપેલો છે. હવે સ્વાભાવિક વાત છે બેટા કે -2q પર કયો ફોર્સ લગાવશે, તો વિરુદ્ધ દિશામાં લગાવશે. તો બેટા f ની વેલ્યુ કેટલી આવેગી, તો f ની વેલ્યુ આવેગી કે 2kq² L/√3 નો વર્ગ, તો જવાબ આવી ગયો 6kq² L². આઈડિયા આવી ગઈ સાહેબ? ખબર પડી? મજા આવી ગઈ? મજા આવી કે નહીં બેટા? ખબર પડી રહી હું શું કહેવા માંગી રહ્યો છું? યસ, આઈડિયા આવી ગઈ? હું શું કહેવા માંગુ ખબર પડે? આઈડિયા આવી? કઈ રીતે કરવાનો છો? હજી આપણે એક આકૃતિ બનાવી દઈએ તમને હોમવર્કમાં. તમારે હોમવર્ક ગણવાનું છે. બરાબર, જે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક કરતા હોય, નોટ્સ બનાવતા હોય, એ મને ફોટા મોકલજો. તમે થોડી ઘણી નોટ્સ બનાવી હોય તો બરાબર, ફરજિયાત મોકલજો. ચલો, અહીંયા છે q, અહીંયા છે q અને અહીંયા છે 2q અને સેન્ટરમાં છે -q. તો સેન્ટરમાં નેટ ફોર્સ શોધો, ટ્રીકનો ઉપયોગ કરશું. બરાબર, તો આ રીતની ટ્રીકનો ઉપયોગ થશે. આઈડિયા આવે છે કે નથી આવતી? હવે એક એક્ઝામ્પલ આવું બી આવશે. ફોર એક્ઝામ્પલ એક લઈ લઈએ, મજા આવશે તમને. એક એક્ઝામ્પલ આવું બી આવશે. એક એક્ઝામ્પલ અહીંયા લઈ લઈએ, સમજો વાતને, સમજો બેટા. એક એક્ઝામ્પલ આવું બી આવશે. એક્ઝામ્પલ તરીકે મસ્ત એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા એવું આપેલું કે અહીંયા વિદ્યુત ભાર q છે, અહીંયા વિદ્યુત ભાર q છે અને અહીંયા વિદ્યુત ભાર 0 છે, મતલબ વિદ્યુત ભાર છે જ નહીં. એક્ઝામ્પલ તરીકે, અને સેન્ટરમાં છે -q. તો હવે એમ કે સેન્ટર ઉપર નેટ ફોર્સ કેટલો થાય, સમજો. તો એ લોકો એમ કે સેન્ટર ઉપર નેટ ફોર્સ કેટલો થાય. એને કીધું કે અહીંયા વિદ્યુત ભાર 0 છે, વિદ્યુત ભાર છે જ નહીં, મતલબ એને એવું કહી દીધું કે વિદ્યુત ભાર નથી. અહીંયા વિદ્યુત ભાર કેવો છે જ ખૂણા પર. તો કે સેન્ટર ઉપર નેટ ફોર્સ શોધો. બેટા આવું કે ત્યારે શું કરવાનું, તો આપણી સિસ્ટમ કશું નહીં તો 0 લાવવાના. તો 0 ક્યારે આવશે, તો કે +q એડ કરું
અહીંયા માઇનસ ક્યુ એડ કરું, જે હતી એ જ સિસ્ટમ. ચાલે સાહેબ? ઓકે સાહેબ ચાલે. હવે અહીંયાથી બે સિસ્ટમ પાછી, કે એક તો સિમિલર બની જશે ક્યુ 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 વાળું, એ તો વાત પટી ગઈ. બીજું કેટલું રહેશે? તો સાહેબ બીજામાં ક્યુ 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 વાળા જતા રહ્યા, તો બાકી કેટલું રહેશે? ખાલી અહીંયા માઇનસ ક્યુ બાકી રહેશે, અને અહીંયા બી કેટલું આપેલું છે? માઇનસ ક્યુ. આ સ્વાભાવિક વાત છે, આ માઇનસ ક્યુ ને કયો ફોર્સ લગાવશે? અહીંયા વિરુદ્ધ દિશામાં ફોર્સ લગાવશે, તો જવાબ કેટલો આવશે? 3k² બાય L સ્ક્વેર. L √3 નો સ્ક્વેર એટલે L બાય 3, તો L સ્ક્વેર બાય 3, તો 3 ઉપર આવી જશે, √3 ના 3 થઈ જશે. આવડશે? સેમ જવાબ આવી, માઇનસ ક્યુ બાકી જશે, પતી ગયું. આવનો એક બીજો એક્ઝામ્પલ આવશે, देखो समझाइए, मजा आवશે તમને. देखो समझो वातने बेटा कि અહીંયાથી એક્ઝામ્પલો કેવા આવે. થોડો આડો અવળો બન્યો છે, સમજી જજો. હવે અહીંયા તમને એમ કીધું છે કે ભાઈ સેન્ટર ની અંદર એક ક્યુ આપેલો છે, તમને એવું કીધું છે કે સેન્ટર ની અંદર એક ક્યુ આપેલો છે. વાતને સમજો. અહીંયા ક્યુ છે, 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 અને અહીંયા ક્યુ છે. બરાબર? અહીંયા આપેલો છે A B C D E F G H. અહીંયા જ્યારે ડિસ્ટન્સ આપ્યું છે એ આપણે માની લઈએ કે A જેટલું છે બધા. સમજે વાતને? એ ડિસ્ટન્સ કેટલું છે બેટા? A જેટલું છે બધા. હવે તમને અહીંયા એવું કે, વાતને સમજશે, હવે તમને અહીંયા એવું કે બેટા કે C ઉપર વિદ્યુત ભાર નથી, તો C ઉપર નેટ, તો એમ કહેશે સેન્ટરમાં C ઉપર કોઈ વિદ્યુત ભાર નથી, તો કે સેન્ટરમાં નેટ ફોર્સ શોધો. આ તમને પ્રશ્ન આપેલો. તો સેન્ટરમાં નેટ ફોર્સ કેટલો થશે? C ઉપર કશું નથી, C ઉપર કશું જ નથી, તો હું માની લઉં કે C ઉપર અહીંયા લખી શકાય પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. કશું નથી તો યસ સર લખી. C ઉપર કશું નહીં તો લખી શકું પ્લસ ક્યુ માઇનસ ક્યુ? યસ સર લખી શકાય. C પર કશું નથી તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ લખી શકાય. યસ સર લખી શકાય. જી સર 100% લખી શકાય. હવે પ્લસ ક્યુ 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 જીરો બનાવી દેશે. હા સર જીને બાકી શું રહેશે? માઇનસ ક્યુ. તો અહીંયા બાકી શું રહેશે ભાઈ? તો બાકી આવું રહેશે, તો બાકી આવું રહેશે કે માઇનસ ક્યુ બાકી રહેશે, અને અહીંયા સેન્ટરમાં આપેલા છે ક્યુ. આ બંને વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે? એ. આ માઇનસ ક્યુ ક્યુ ને કોની તરફ બોલાવશે? પોતાની તરફ બોલાવશે. F4 થી જવાબ થઈ જશે KQ² બાય A સ્ક્વેર. એક લીટીનો આન્સર. મજા આવી? હવે હોમવર્ક આપું? યસ સર હોમવર્ક આપી દો. તો તમારી માટે એક હોમવર્ક છે, જો સમજો, સમજો હોમવર્ક. તમને મજા આવશે એવું હોમવર્ક આપી દઈએ એક થોડું. જોઈએ કેટલા વિદ્યાર્થીઓને સોલ્વ કરી શકે છે. જોડે તમારી માટે એક હોમવર્ક છે કે આવું તમને એક ડાયાગોનલ આપેલું છે, એક સમઘન આપેલો છે. આ સમઘન પણ અહીંયા એક ચાર્જ ક્યુ પડ્યો છે, અહીંયા એક ક્યુ પડ્યો છે, અહીંયા એક ક્યુ પડ્યો છે, અહીંયા એક ક્યુ ચાર્જ પડ્યો છે, અહીંયા એક ક્યુ ચાર્જ પડ્યો છે, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ પડ્યો છે, અહીંયા ક્યુ ચાર્જ પડ્યો છે, અહીંયા ક્યુ ચાર્જ પડ્યો છે, અને સમઘનના સેન્ટરમાં એક માઇનસ ક્યુ, સમઘનના સેન્ટરમાં એક 3q ચાર્જ પડ્યો છે. કેટલો ચાર્જ પડ્યો છે? 3q ચાર્જ પડ્યો છે. તો અહીંયા તમારે સેન્ટરમાં, સેન્ટરને O નામ આપી દઉં છું, અહીંયા નામ આપી દઉં છું O સેન્ટરમાં. તો તમારે સેન્ટરમાં નેટ ફોર્સ શોધવાનો છે ટ્રીક યુઝ કરીને. બરાબર? આ તમારું હોમવર્ક છે. લગાવજો બુદ્ધિ અને દોડાવજો બુદ્ધિ અને ટ્રાય મારજો. બરાબર? આ સમઘન જે આપ્યું છે એની હરેક બાજુની લંબાઈ સમાન છે. ભાઈ અહીંયા બી લંબાઈ L છે, અહીંયાની બી એની લંબાઈ L છે, અને અહીંયાની બી એની લંબાઈ L છે. એની હરેક બાજુની લંબાઈ કેવી છે? સમાન છે. બરાબર? તો તમારે અહીંયા સેન્ટર પર નેટ ફોર્સ શોધવાનો છે. શું કરી શકાય? વિચારજો અને આનો જવાબ મને કહેજો, કોમેન્ટમાં લખજો. બરાબર? અથવા આપણો ઓફિશિયલ નંબર છે એની પર આનો જવાબ લખીને મને મોકલજો કે તમારો જવાબ કેટલો આવ્યો. બરાબર? મજા આવશે આ લેક્ચરનો. લખજો કે લેક્ચર નંબર 7 આ સમઘન વાળો ક્વેશ્ચન. એવો તો તમે જે ચોપડામાં ગણો ને ફોટો પાડીને મોકલજો, જોઈએ તમારો જવાબ શું આવે.
મજા આવી જશે. ટ્રીકની ખબર પડી ગઈ. હવે એક અલગ ટાઈપના પ્રશ્નો પૂછાશે જેને કહેવાશે રિલેશન બિટવીન ટુ ફોર્સિસ. શું કહેવાશે બેટા? રિલેશન બિટવીન ટુ ફોર્સિસ. not a forces. રિલેશન બિટવીન ટુ ચાર્જીસ, નોટ અ ફોર્સિસ. બરાબર? રિલેશન બિટવીન ટુ ચાર્જીસ, નોટ અ ફોર્સિસ. બરાબર? બે વિદ્યુત ભાર વચ્ચેના ગુણોત્તર. પણ રિલેશન બિટવીન ટુ ફોર્સિસના દાખલા કેવી રીતે થશે એની થોડી ડિસ્કશન કરીએ અને પછી એમસીક્યુઝ કરીએ. એ વાતને સમજજો કે જ્યારે બી તમને એવું કહી દે કે રિલેશન બિટવીન ટુ ફોર્સિસની વાત આવે તો એનો પહેલો રૂલ શું છે બેટા? એનો ફર્સ્ટ રૂલ, એનો પહેલો રૂલ છે, એનો પહેલો નિયમ છે. અલા યાર, પેન કેમ આમ થાય? એનો પહેલો રૂલ છે બેટા કે હંમેશા કોર્નર પર, વસ્તુ સમજો, હંમેશા કોર્નર પર નેટ ફોર્સ ધારો. આ એનો પહેલો નિયમ છે. બરાબર? આ જેઈ નીટમાં બહુ આવે છે આ ક્વેશ્ચન. જેઈ નીટમાં બહુ આવે છે. એટલે એવું નહીં કે ભાઈ બોર્ડ વાળા નહીં ગણવાનું. જેઈ નીટ ગુસ્સેટ પ્લસ બોર્ડમાં આ ક્વેશ્ચન આવી શકે. સમજો કે આ શું કહેવા માંગે છે રૂલ કે હંમેશા કોર્નર પર નેટ ફોર્સ ગણવો. સાહેબ હંમેશા કોર્નર પર નેટ ફોર્સ, મજા નહીં. હંમેશા કોર્નર પર નેટ ફોર્સનો મતલબ શું? તમારે હંમેશા કોર્નર પર નેટ ફોર્સ ધારવો અને પછી એ બીજો રૂલ, રૂલ નંબર 1, બીજો રૂલ 2, જે નેટ ફોર્સ મળે તેને ઇઝ ઇક્વલ્સ ટુ 0 કરવા. જે નેટ ફોર્સ મળે બરાબર 0 કરવા. ઓકે, બરાબર? કઈ રીતે? એક એક્ઝામ્પલ સમજાવી બેટા. એક એક્ઝામ્પલ લઈએ. બરાબર? એક એક્ઝામ્પલ સમજાવી પછી આપણે કે માની લો બેટા કે તમને અહીંયા એક ટ્રાયેંગલ આપેલું છે. દેખો સમજો વાતને, સમજો વાતને બેટા કે માની લો કે તમને એક ત્રિકોણ આપેલું છે બેટા. આ ત્રિકોણની જે સિસ્ટમ છે એ સિસ્ટમ આપણે સમજી લઈએ કે ભાઈ એક ત્રિકોણ આપેલું છે. આપણે આગળ ભણી ગયા, એક ત્રિકોણ આપેલું છે. આ ત્રિકોણમાં બેટા અહીંયા એક ચાર્જ ક્યુ પડ્યો છે. વાતને સમજશે. અહીંયા એક ચાર્જ ક્યુ પડ્યો છે અને અહીંયા એક ચાર્જ ક્યુ પડ્યો છે અને અહીંયા એક ચાર્જ કેપિટલ ક્યુ પડ્યો છે. હવે મને એમ કે જો આ તંત્ર સંતુલિત અવસ્થામાં હોય તો કે ભાઈ ક્યુ બાય ક્યુ નો રેશિયો કેટલો હશે? તો કે ક્યુ બાય ક્યુ નો રેશિયો શોધો. આવો આપણને કહીએ. બરાબર? સેન્ટરમાં નેટ ફોર્સ 0 થાય, વાત 100% સાચી. પણ એમ કહી દે કે તંત્ર સંતુલિત અવસ્થામાં હોય તો કે ક્યુ પર નેટ ફોર્સ શોધો. ક્યુ બાય ક્યુ નો રેશિયો કેટલો હશે? ક્યુ બાય ક્યુ નો રેશિયો કેટલો હશે જો તંત્ર સંતુલિત અવસ્થામાં હોય તો? આવો આપણને કહી દે. તો આપણે શું કરવાનું? જો આપણને ખબર છે બેટા, એક વસ્તુ સમજો. બરાબર? હું અહીંયા ABC લખી. આપણે શું કરવાનું હવે? તો અહીંયા પહેલા તો ABCD લખી દેવાનું. જ્યારે આવું પૂછે ત્યારે કોઈ પણ એક કોર્નર પકડી લેવાનું. જેવું પૂછે કે ક્યુ બાય ક્યુ નો રેશિયો શોધો, ક્યુ ની વેલ્યુ શોધો કે ક્યુ બરાબર કેટલા, અને જવાબ તમને હવે ક્યુમાં આપેલો, સ્મોલ ક્યુમાં આપેલો. આ રીતની કોઈ સિસ્ટમમાં દાખલા ગણાઈશું જે રીતમાં કેવી રીતના છે. તો કોઈ પણ એક ખૂણો પકડી લેવાનો. હું ખૂણો પકડી લઉં છું B ને, ફોર એક્ઝામ્પલ. કોઈ પણ પકડવાનો, એ તમને કહેશે નહીં, તમારે જાતે પકડવાનો. હું ખૂણો પકડી લઉં છું B ને. વાતને સમજે, મજા આવશે. હું B ને ખૂણો પકડી લઉં. યસ સર. લંબાઈ માની લો કે L છે અને અહીંયા આવશે L/√3. યસ જી સર. હવે લોજિકલી કે A વાળો B ને કયો ફોર્સ લગાવશે? સાહેબ A વાળો B ને અહીંયા ફોર્સ લગાવશે. યસ સર. બધા આની પર નેટ ફોર્સ શોધો. A વાળો B ને કયો ફોર્સ લગાવશે? અહીંયા લગાવશે. કેટલો લગાવશે? KQ²/L². આ B ની વાત કરી. B ઉપર નેટ ફોર્સ શોધો. C વાળો B ને કયો લગાવશે? C વાળો B ને અહીંયા ફોર્સ લગાવશે. FC બરાબર કેટલો લગાવશે? તો કે સાહેબ KQ²/L². આપતી આને અહીંયા લગાવશે, આને અહીંયા લગાવશે. આપણે ભણેલા છીએ, આગળ લખજો. બરાબર સાહેબ? ઓકે. અહીંયા બી 60 હતું, અહીંયા બી 60 હતું, પણ અત્યારે એટલું ડિટેલમાં જવાની જરૂર નહીં. શાંતિ રાખજો. બરાબર? અહીંયા કેટલું હતું? 60 સાહેબ.
તો અહીંયા બી આ બે વચ્ચે કેટલું હશે? 60 હશે. ઓકે સાહેબ, એ વાત મને ખબર છે. હવે આ જે ક્યુ છે સેન્ટર વાળો O ઉપર રહેલો, એ આને કયો ફોર્સ લગાવશે સાહેબ? એ ક્યુ બી આને અહીંયા ફોર્સ લગાવશે એક્ઝેક્ટલી વચ્ચોવચ્ચ. એની વેલ્યુ કેટલી હશે? તો FO ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ ક્યુ, સમજો, કે ક્યુ ક્યુ બાય L બાય √3 નો વર્ગ. તો જવાબ આવી જશે 3KQQ બાય L². ઓકે સાહેબ, આટલી વાત મને ખબર પડી. હવે એક વાત છે ભાઈ, આ આમ જઈ રહ્યો છે, આમ જઈ રહ્યો છે, તમને મને ખબર છે. શું સાહેબ ખબર છે? કે એક કામ કરીએ આપણે, જો આ બંનેને આપણે કેન્સલ કરી દઈએ, KQ² બાય L², KQ² બાય L², એને હું આને બી F માન લઉં અને હું આને બી F માન લઉં. આ એક F અને આ બીજો F, આ એક F અને આ બીજો F, આ એક F, આ બી F છે ભાઈ, અને આ બીજો F, આ બંને F છે. આ બંનેને જો કેન્સલ કરીએ તો રિઝલ્ટન્ટ કયો મળશે? આ રિઝલ્ટન્ટ સીધો વચ્ચે મળશે. કેટલો મળશે સાહેબ? મને ખબર છે કે જો F F હોય તો રિઝલ્ટન્ટ કેટલો મળે? રિઝલ્ટન્ટ મળે √3F. ઓકે સાહેબ, મળે √3F એટલે કેટલું થાય સાહેબ? કે √3F એટલે કેટલું થઈ જાય? કે √3 × KQ² બાય L². તો આ બે કેન્સલ થઈ ગયા, આ જગ્યા મળે છે. હવે મેં શું કીધું કે જે નેટ ફોર્સ મળે એને 0 કરી દેવા. તો નેટ ફોર્સ તમને કેટલો મળ્યો? કે સાહેબ √3F પ્લસ 3KQQ બાય L² બરાબર 0. જે નેટ ફોર્સ મળે એને 0 કરી. આ દાખલો આ રીતે સોલ્વ કરશો તો જ મજા આવશે. હવે √3F ની જગ્યા શું લખાશે? KQ² બાય L² ઇઝ ઇક્વલ્સ ટુ, અને પેલી સાઈડ લઈ જઈએ તો -3KQQ બાય L². L² જતા રહ્યા, K થી K જતો રહ્યો, Q થી એક Q જતો રહ્યો. સમજો વાત. તો √3Q બરાબર -Q × 3 મળ્યા મને. તો મારે Q બાય Q જોઈએ, તો Q બાય Q, આ Q નીચે લઈ જઈએ, કેટલું જશે? √3 બાય 3 માઇનસમાં જો Q બાય Q કરીએ તો આ Q બાય Q કરે બેટા, અહીંયા Q છે, આ Q ને નીચે લઈ દીધું, અહીંયા 3 ને નીચે લઈ દીધું. ઓકે સાહેબ, હવે કામ કરી સાહેબ કે Q બાય Q √3 થી 3 જાય તો કેટલા બચે? -1 બાય √3. તો એક તો જવાબ આવ્યો. અથવા એને એવું લખી શકાય Q બરાબર -√3Q, એક જવાબ આવ્યો. તમારે જે લખો લખી શકો. Q બરાબર -Q બાય √3, એક જવાબ આવ્યો. આપણો જવાબ થઈ જશે. આઈડિયા આવી કે નહીં? તો આ રીતે તમારે પ્રશ્ન સોલ્વ કરવાનો રહેશે. ખબર પડે કે નહીં પડતી? હું શું કહેવા માંગુ છું, આઈડિયા આવે છે? આ રીતે પ્રશ્ન સોલ્વ કરવા અને MCQs માં કરાવીએ. જો ના ખબર પડી ફરી એકવાર દેખજો, બરાબર? સિસ્ટમ યાદ રાખજો. એને હવે MCQs માં કરાવીએ. જો સમજો, ચલો આની વાત કરીએ. MCQs માં કરાવીએ, એક એક વસ્તુ સમજો. હરેક MCQs કરાવીશું. જે મેન મેજર બોલીશું. શું કહેવા માંગ્યા સમજો કે 3 વિદ્યુત ભાર Q, Q અને Q અનુક્રમે 0, d/2 d અંતરે x ધરી પર મૂકવામાં આવેલા છે. જો x બરાબર 0 પર મુકાયેલા Q ના કારણે અનુભવતું પરિણામી બળ 0 હોય. જો શું કીધું છે કે જો x બરાબર 0 પર મુકાયેલા Q ના કારણે અનુભવાતું પરિણામી બળ 0 હોય, આના કારણે પરિણામી બળ 0, તો Q નું મૂલ્ય કેટલું થાય? તો એને કીધું Q નું મૂલ્ય કેટલું થાય. આ દાખલો એ ટાઈપનો છે. સમજવા શું કીધું છે બેટા? તો કે Q Q Q આપેલા છે. તો એક તો એને કીધું છે કે અહીંયા x એક્સિસ આપેલી છે, બરાબર? લાઈન છે, લાઈન નો ઓપ્શન છે. એક તો એને કીધું છે કે x એક્સિસ આપેલી છે. હવે એને કીધું છે કે એક તો છે x બરાબર 0 પર, બીજું છે x બરાબર d/2 પર એક્ઝેક્ટલી વચ્ચે, અને એક આપેલું છે x બરાબર d પર. 3 આપેલા છે. Q એ Q આપેલો છે, અહીંયા Q આપેલો છે, અને અહીંયા કેપિટલ Q. હવે આપણને એમ કીધું બેટા કે જો x બરાબર 0 પર મુકાયેલો જે Q છે ને, એના કારણે પરિણામી બળ કેટલું મળે? 0. તો ભાઈ આની ઉપર આપણે નેટ ફોર્સ શોધવાનો છે. કયો? આ x બરાબર 0 વાળા ઉપર, આ ABC માં. કોના ઉપર? આ x બરાબર જે 0 વાળો છે એની પર નેટ ફોર્સ શોધવાનો છે. કેવી રીતના શોધાશે? સમજી વાત. બરાબર, સીધી વસ્તુ છે. તું વાતને સમજ છે કે આ બંને વચ્ચેનું જે અંતર છે કેટલું છે? d/2, અને આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? d. સીધી વસ્તુ છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? d/2, અને પેલા ને આના વચ્ચેનું અંતર કેટલું છે સાહેબ? d છે. આ વાત સીધી થઈ. હવે હું એક કામ કરું બેટા, લોજિકલી વસ્તુને વિચારીએ આપણે. તો કે સાહેબ એક વસ્તુ વિચારી શકીએ કે આની ઉપર નેટ ફોર્સ શોધવાનો. મેં કીધું કે હંમેશા શું કહેશે એ રહ્યો,
મેં સાહેબ કહેશે કે કોર્નર ઉપર નેટ ફોર્સ છે, કોની ઉપર? કોર્નર પર. તો શું કરવાનું? ઘણા બધા ટીચર્સ આની ટ્રીક કહેતા હશે, પણ બેટા એકલો આ ક્વેશ્ચન નહીં આવતો. અને જેવા મેં તમને આગળ બતાવ્યું ત્રિકોણ વાળો આવી કે ચોરસ વાળો આવી કે અમે બતાવીશું, ઘણા બધા ક્વેશ્ચન આવી શકે. એટલે ખાલી ટ્રીક લગાવશો તો એ આમ જ લાગશે, હરેકમાં નહીં લાગે. સમજો વાતને કે આની ઉપર આપણે શોધવાનો છે. તો બી વાળો કયો ફોર્સ લગાવશે? તો સાહેબ બી વાળો અહીંયા ફોર્સ લગાવશે એફ બી. સીધી વસ્તુ છે. એફ બી ની વેલ્યુ કેટલી હશે સાહેબ? તો એફ બી ની વેલ્યુ હશે કે ક્યુ ક્યુ બાય હશે ડી બાય 2 નો વર્ગ. તો કેટલી હશે? 4k ક્યુ ક્યુ બાય હશે ડી સ્ક્વેર. અને આની પર ફોર્સ લગાવશે આ દિશામાં. બી વાળો ની પર ફોર્સ લગાવશે આ દિશામાં. સી વાળો ફોર્સ લગાવશે એ પર આ દિશામાં. તો સી વાળો બી આ દિશામાં ફોર્સ લગાવશે એક જ દિશામાં. એને શું કહેવાશે? એફસી. તો એફસી ની વેલ્યુ સાહેબ કેટલી હશે? તો સાહેબ એફસી ની વેલ્યુ હશે કે આ બંને વચ્ચે બંને કેટલા છે? ક્યુ. તો ક્યુ ઇન્ટુ ક્યુ ક્યુ સ્ક્વેર. આ બંને વચ્ચેનું અંતર કેટલું? તો કે સાહેબ ડી સ્ક્વેર. કેમ કે બંને પોઝિટિવ હતા. ઓકે સાહેબ. બંને ફોર્સ એક દિશામાં છે તો બેટા એફ નેટ બરાબર શું લખી શકાય? આપણી પહેલી કન્ડિશન કે કોઈ એક ખૂણા વાળો ધારી લો, એની પર નેટ ફોર્સ શોધો. આપણી બીજી કન્ડિશન કે નેટ ફોર્સ 0 માન લો. ચલો તો કે 4k ક્યુ ક્યુ બાય ડી સ્ક્વેર પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય ડી સ્ક્વેર. દેખો મારી સિસ્ટમ પ્રમાણે કરશું, જીવનમાં ખોટું નહીં પડે. માઇનસ પ્લસમાં 0 ઇઝ ઇક્વલ્સ ટુ 4k ક્યુ ક્યુ બાય ડી સ્ક્વેર પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય ડી સ્ક્વેર. અને પેલી સાઈડ લઈએ છીએ તો કે માઇનસ 4k ક્યુ ક્યુ બાય ડી સ્ક્વેર બરાબર કે ક્યુ સ્ક્વેર બાય ડી સ્ક્વેર. ડી સ્ક્વેર જતા રહ્યા, ક્યુ થી ક્યુ જતા રહ્યા, કે થી કે જતા. તો માઇનસ 4q બરાબર શું આવી જશે? ક્યુ. તો બેટા ક્યુ ની વેલ્યુ કેટલી આવી જશે? માઇનસ ક્યુ બાર. પતી ગયો આન્સર. આવડશે? ના આવડે તો પ્રશ્ન એકવાર ફરતી રિવાઇઝ કરજે, પાછળ જઈને ફરતી દેખજે યુટ્યુબ પર. ઓપ્શન નંબર આઈડિયા આવી? ચિંતા ના કર. હજી એક બીજો પ્રશ્ન ગણાવીએ. AI3 2009 AI3 2009 પહેલા જઈને AI3 કહેતો હતો. એક વર્કના વિરોધી ખૂણાઓ પર દરેક ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. બાકીના બીજા બે ખૂણાઓ પર દરેક પર ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. તો ક્યુ પર થનારું વિદ્યુતભાર શૂન્ય હોય તો શું થાય? દેખો આ શું કહેવા માંગે છે? આ કહેવા શું માંગે છે? વિરોધી ખૂણાઓ પર એટલે એવું કહેવા માંગે છે કે અહીંયા એક ચોરસ આપેલું છે. ચોરસ લખ્યું નથી, લખવાનું રહી ગયું છે. એક ચોરસ આપ્યું છે, વ્યવસ્થિત દોરતું ચોરસ, તમને આઈડિયા આવે. આ શું કહેવા માંગે છે કે અહીંયા એક ચોરસ આપ્યું છે. સમજશે? એવું કહેવા માંગે છે બેટા કે અહીંયા એક ચોરસ આપ્યું છે. બરાબર. આ ચોરસની અંદર એવી રીતના સિસ્ટમ આપી છે બેટા, આ ચોરસની અંદર સિસ્ટમ એવી રીતના આપી છે કે આ ચોરસના બે ખૂણાઓ પર ક્યુ મૂકેલો છે અને બે ખૂણાઓ પર સ્મોલ ક્યુ મૂકેલા છે, વિરોધી ખૂણાઓ પર, એવું કીધું છે. આ કહેવાય એવું માંગે છે. ગુજરાતીમાં થોડું ટાઈપિંગમાં એવું લખાઈ ગયું છે, જૂનો પ્રશ્ન હતો એટલે. તો ક્યુ પર થનારી કુલ વિદ્યુતબળ શૂન્ય, તો ક્યુ બાય ક્યુ શોધો, આવો પ્રશ્ન. આની ઉપર નેટ ફોર્સ 0 માનો અથવા આની ઉપર માનો, આપણે આની ઉપર માનશું. અહીં આપણે લખી દઈએ A, આપણે લખી દઈએ B, અહીં લખી દઈએ આપણે C અને અહીં લખી દઈએ. આપણે કોની પર નેટ ફોર્સ 0 માનવાનો છે? આની પર. કેવી રીતના માનશું ભાઈ? તો આપણને સાહેબ ખબર છે, તમે સાહેબ શીખવાડ્યું છે. અહીંયા એક વસ્તુ પહેલા તો ક્લિયર કરી દઉં તમને કે સાહેબ અહીંયા L હશે, અહીંયા બી સાહેબ L હશે, અહીંયા બી સાહેબ L હશે, અહીંયા સાહેબ કેટલી થઈ જશે? √2L થઈ જશે સાહેબ. ઓકે સાહેબ. અહીંયા થઈ જશે √2L થઈ જશે. હા સાહેબ. તો અહીંયા બી કેટલી હશે સાહેબ? તો અહીંયા બી L હશે. આ વાત તમે ક્લિયર કરો. આ વાત તમારી ક્લિયર થઈ ગઈ, આઈડિયા આવી અહીંયા સુધી ક્લિયર? મગજમાં બેઠું? યસ, બે ગયું. આ વાત ક્લિયર થઈ. યસ, ડેફિનેટલી આ વાત ક્લિયર થઈ. ઓકે. હવે બેટા એક વસ્તુ છે કે બી ઉપર નેટ ફોર્સ શોધવાનો છે. તો બી ઉપર નેટ ફોર્સ કેવી શોધાશે? તો કોણ કોણ લગાવશે? પહેલા એ વાળો આની પર લગાવશે આ દિશામાં, તો એ વાળો આ દિશામાં લગાવશે, હશે FA ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ ક્યુ બાય L સ્ક્વેર. તો ક્યુ સેમ નહીં, એક સ્મોલ છે એક કેપિટલ છે. પછી લગાવશે સી વાળો, તો સી વાળો લગાવશે FC, તો કે FC બરાબર કે ક્યુ ક્યુ બાય થઈ જશે L સ્ક્વેર. પછી આ ડી વાળો લગાવશે, તો ડી વાળો એક્ઝેક્ટલી આ દિશામાં લગાવશે. ડી વાળો કેવો લગાવશે કે ભાઈ FD ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ સ્ક્વેર બાય √2L સ્ક્વેર. તો કે શકાશે કે ક્યુ સ્ક્વેર બાય 2L સ્ક્વેર. આટલી વાત છે. આ વાળો અહીંયા લગાવશે. આ બેની વચ્ચે અંતર કેટલું હતું? √2L. આની પર નેટ ફોર્સ શોધવા. હવે જૂની દેશી સિસ્ટમ કે સાહેબ આને બી F માન લો, કે
કે સ્ક્વેર બાય એલ સ્ક્વેર, ને આને બી આપણે શું માન લઈએ? એફ. સીધી વસ્તુ છે. ઓકે સર, એકને એક પ્રશ્ન બેટા 4 વાર ગણાવું છું. આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 90નો. આને કેન્સલ કરી આને કેન્સલ કરીએ, જો 90નો ખૂણો હોય અને જો અહીંયા એફ અને એફ સમાન હોય, જો 90નો ખૂણો હોય અને એફ બે વેક્ટર સમાન હોય, અહીંયા બી એફ સમાન હોય, તો જવાબ શું આવી જાય? √2f. શું લખાશે? √2 k q q બાય શું થઈ જશે? એલ સ્ક્વેર થઈ જશે. આ મને એફ નેટ મળ્યું, એક આ મળ્યું અને એક આ મળ્યું. આ બંનેનો સરવાળો શું થશે? એફ. મેં તમને શું કીધું? જે એફ નેટ મળે એને કોની સાથે સરખાઈ દો? 0 સાથે. આ બંને 0 સાથે સરખાઈ દઈએ કે √2 k q q બાય એલ સ્ક્વેર બરાબર k q સ્ક્વેર બાય 2l સ્ક્વેર થઈ જાય. બરાબર? અરે સોરી, પહેલા તો એને સરખાઈ દઈએ. તમને એક સ્ટેપ ડાયરેક્ટ કર્યું. પ્લસ k q સ્ક્વેર બાય 2l સ્ક્વેર બરાબર 0. પેલી સાઈડ લઈ જઈએ તો કે √2 k q q બાય એલ સ્ક્વેર બરાબર, અને પેલી સાઈડ લઈ જઈએ માઇનસ k q સ્ક્વેર બાય 2l સ્ક્વેર. જી સર, એલ સ્ક્વેર જતા રહ્યા, q થી q જતા રહ્યા, k થી k જતા રહ્યા, તો શું જવાબ આવશે? 2√2 q ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ q. શોધવાના શું હતા આપણે? q બાય q. ઓકે, તો કે ભાઈ q બાય q, આ q ને કરતા મને q નીચે લાવી દઈએ, ઇઝ ઇક્વલ્સ ટુ -2. તો ઓપ્શન નંબર કયો આવી જશે? એ આવી જશે 2√2. -2√2 ઓપ્શનમાં નથી. બરાબર, -2√2 ઓપ્શનમાં નથી. આગળ -2√2 ઓપ્શનમાં હોવું જોઈએ. ખબર પડશે ભાઈ કે નહીં ખબર પડે? હું શું કહેવા માંગુ છું, આઈડિયા આવશે? તો આવા પ્રશ્નો અહીંયાથી નીકળશે. બરાબર, રકમમાં એને કીધું છે એક વર્ગના વિરોધી ખૂણા પર દરેક પર q વિદ્યુતભાર મૂકવામાં આવે છે, બાકીના બે ખૂણાઓ પર q વિદ્યુતભાર મૂકવામાં આવે છે. બરાબર, એટલે વર્ગની જગ્યાએ અહીંયા ચોરસ કરી દેજો. ચોરસ આવડશે વસ્તુ કેવી રીતના કરવાની? સોલ્વ ખબર પડી ગઈ. આ દાખલાની બેટા વાત કરીએ તો સેમ દાખલો છે, આગળ ગણાયો સેમ દાખલો. આ જવાબ બી કેટલો આવશે? બરાબર, ત્રણેય વિદ્યુતભારની સંતુલનમાં હોય. એક વિદ્યુતભાર q ને બે સમાન વિદ્યુતભાર q ને જોડતી રેખાના મધ્ય બિંદુ મૂકવામાં આવે છે. ત્રણેય વિદ્યુતભાર. આ દાખલો બેટા કયો છે ખબર? આ ગણાયો ને, આ દાખલો મેં ગણાયો પહેલો આ રહ્યો. આ JEE મેઇન 2019 વાળો જે દાખલો છે ને સેમ દાખલો છે, સેમ, ખાલી રકમ અલગ આપી છે. બરાબર, તો આ આગળ ગણાયો એવો જ છે. આગળ ગણાયો JEE મેઇન 2019 એના જેવો દાખલો, સેમ દાખલો છે. આગળ ગણાયો તો એ દાખલો સેમ છે. બરાબર, સેમ જવાબ આવશે. ચલો એના પછી AI EEE 2004. આ દાખલાને ગણીએ. આ શું કહેવા માંગે સમજીએ. એક ચોરસના ચારેય ખૂણા પર સમાન -q વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. ઓકે, એક ચોરસના ચારેય ખૂણાઓ પર -q વિદ્યુતભાર મૂક્યો છે. આને સમજો. અહીંયા -q, અહીંયા -q, અહીંયા -q અને અહીંયા -q. જી સર, ઓકે. બરાબર, આને લઈ લઈએ આપણે A, આને લઈ લઈએ આપણે B, આને લઈ લઈએ આપણે C, અને આને લઈ લઈએ આપણે D. ચારે ખૂણા પર -q વિદ્યુતભાર મૂક્યો છે. ઓકે જી સર. એલ લઈ લઈએ આપણે લોકો, સમજો વાતને. એક ખૂણાના ચોરસના ચારેય ખૂણાઓ પર -q વિદ્યુતભાર મૂક્યો છે. તેના કેન્દ્ર પર q વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. જો પ્રણાલી સંતુલનમાં હોય તો q નું મૂલ્ય શોધો. q નું મૂલ્ય q ના ફોર્મમાં શોધવાનું છે. બરાબર, પ્રણાલી સંતુલનમાં કીધી છે કેન્દ્રની અંદર એક q વિદ્યુતભાર મૂક્યો છે. તો આપણે શું કરી શકાય અને સોલ્વ કેવી રીતે કરશું વાતને સમજજો. દેખો, આ સોલ્વ કરીએ. જો ને સોલ્વ કરીએ, વાતને સમજજો. હવે બેટા એક વસ્તુ લોજિકલી અહીંયા ઓ માન લઈએ. અરે યાર સોરી, અહીંયા આપણે ઓ માન લઈએ. આપણે લોજિકલી વસ્તુ સમજજો કે આપણે કોઈ પણ એક ઉપર નેટ ફોર્સ શોધવો પડશે. મેં તમને શું કીધું?
કોઈ પણ એક ખૂણાવાળા ઉપર નેટ ફોર્સ શોધવો પડશે, કોઈ પણ એક ખૂણાવાળા ઉપર. તો હું આની ઉપર નેટ ફોર્સ શોધું, સી ઉપર? હા સર, સી ઉપર શોધો. ચલો શોધી સ્ટાર્ટ કરીએ કે ભાઈ બી વાળો કયો ફોર્સ લગાવશે સાહેબ? તો બી વાળો નીચે ફોર્સ લગાવશે. કેટલો ફોર્સ લગાવશે? તો સાહેબ બી વાળાનો ફોર્સ હશે, પહેલા તો ફોર્સ લખી દો અને આનાથી દોરી દઈએ. જો બી વાળો કયો ફોર્સ લગાવશે સાહેબ? તો બી વાળો નીચે ફોર્સ લગાવશે. આ બી વાળો કેટલો હશે? કે ક્યુ સ્ક્વેર બાય હશે એલ સ્ક્વેર. ઓકે સાહેબ. ડી વાળો કયો ફોર્સ લગાવશે? તો ડી વાળો અહીંયા લગાવશે કે એફ ડી ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. ડી વાળો અહીંયા લગાવશે. એ વાળો કયો ફોર્સ લગાવશે સાહેબ? એ વાળો અહીંયા લગાવશે. કેવું લગાવશે? એફ એ. હું આની વાત કરી રહ્યો છું, આની વાત નહીં કરતા, અત્યારે ભૂલી જાઓ. આની વાત કરી છું. માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ ની વચ્ચે કેટલું અંતર હશે? √2l. બરાબર. અહીંયા ટોટલ અંતર કેટલું હશે બેટા? ટોટલ અંતર કેટલું હશે? અહીંયાથી અહીંયાનું અંતર ટોટલ કેટલું હશે? અહીંયાથી અહીંયાનું અંતર કેટલું હશે સાહેબ? અહીંયાથી અહીંયાનું અંતર હશે √2l. બરાબર, √2l. તો આની વાત કરી રહ્યો છું, એ થી સી ની. આની વાત કરી રહ્યો છું, આ બે ની. આ એ વાળો કેટલું લગાવશે સાહેબ? એ વાળો લગાવશે કે ક્યુ સ્ક્વેર બાય 2l સ્ક્વેર. √2l નો સ્ક્વેર એટલે 2l સ્ક્વેર. ઓકે સાહેબ. ઓકે, તો અહીંયા આવી ગયા એફ. અત્યારે વચ્ચે વાળાની વાત ભૂલી જાઓ, વચ્ચે વાળાને ભૂલી જઈએ. અહીંયા આવી ગયા એફ. બરાબર. અહીંયા આ બેના એફ હતા, આ બંનેનું એફ હતું, આ બી એફ હતો, આ બી એફ હતો, આ બી એફ હતો, આ બી એફ હતો. બંને વેક્ટર સરખા, બંને વેક્ટરના વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો. તો આને કેન્સલ કરો, આને કેન્સલ કરો. અહીંયા એક બીજો ફોર્સ આવી ગયો. કયો આવશે? આ બેનો. કેટલો આવી જશે? √2f. યસ સર. ઓકે, √2f એટલે કે લખાશે √2 કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. વાપરતી આ બે કેન્સલ થઈ. હવે હું કોની વાત કરું એને અલગ પેનથી દર્શાવું. હવે હું વાત કરી રહ્યો છું આની બેટા, આ ક્યુ ની. આ ક્યુ આને કયો ફોર્સ લગાવશે બેટા? તો આ જે ક્યુ છે, સમજે વાત, આ જે ક્યુ છે એ માઇનસ છે અને આ પ્લસ છે. આ માઇનસ માઇનસ વાળા એકબીજા શું કરતા હતા? રિપેલ કરતા હતા, અપાકર્ષણ કરતા હતા. આમ પ્લસ વાળો માઇનસ શું કરશે? પોતાની તરફ ખેંચશે. તો આ અહીંયા ફોર્સ લગાવશે. સમજ? આ ફોર્સ અહીંયા લગાવશે. અહીંયાથી અહીંયાનું બેટા અંતર √2l હોય તો અડધો ભાગ કેટલો થશે? મેં તમને શીખવાડ્યું હતું l/√2. બરાબર. તો આ અડધો ભાગ કેટલો હશે? તો આ અડધો ભાગ હશે l/√2. આ અડધો ભાગ l/√2, આ અડધો ભાગ l/√2. આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? l/√2. આ બંને વચ્ચેનું અંતર l/√2. અહીંયાથી અહીંયાનું અંતર કેટલું હશે સાહેબ? તો અહીંયાથી અહીંયાનું અંતર કેટલું હશે? l/√2. અને અહીંયાથી એનું અંતર કેટલું હશે? l/√2. સીધી વસ્તુ છે, અડધું થઈ જશે √2l નું. આ અંતર કેટલું હશે? l/√2. હવે આ માઇનસ ક્યુ આની પર ફોર્સ લગાવે તો FO બરાબર કેટલું આવશે? તો FO બરાબર કે ક્યુ ક્યુ બાય l/√2 નો સ્ક્વેર. તો કે 2k. બરાબર. આ પ્રશ્ન નીટ વાળા માટે નથી, ખાસ મહત્વના. આગળના પ્રશ્નો નીટ વાળા માટે હતા, પણ આ પ્રશ્ન સ્પેશિયલી જેઈ વાળા માટે છે, યાદ રાખજો. બરાબર. આ કહી દઉં છું, આ જે ક્વેશ્ચન છે એ ઓનલી ફોર જેઈ વાળા સ્ટુડન્ટ જ કરે, નીટ વાળાને ના કરે, છોડ દે. આવી શકે નીટમાં, આ નીટ વાળા કરી શકે. આ નીટ માટે છે. બરાબર. નીટ પ્લસ જેઈ, આ નીટ પ્લસ જેઈ માટે છે. બરાબર. આ નીટ પ્લસ જેઈ માટે છે. ચાલશે. આ નીટ પ્લસ જેઈ માટે છે. હું લખતો રહીશ. બરાબર. આ પ્રશ્ન બી નીટ પ્લસ જેઈ માટે છે. બરાબર છે. આગળ મેં શીખવાડ્યું તો બી નીટ પ્લસ જેઈ માટે છે. આજે છેલ્લો પ્રશ્ન કરાયો એ ખાલી જેઈ માટે છે. છેલ્લી ગણતરી ખાલી જેઈ માટે છે. નીટ વાળા કરવું હોય તો કરી શકો, જે ટોપર છે વિદ્યાર્થીને કરવું હોય તો કરી શકે. ઓકે સર, અહીંયા કેટલો હશે? તો કે કે ક્યુ ક્યુ બાય l/√2 નો સ્ક્વેર. તો કે 2k ક્યુ ક્યુ બાય l સ્ક્વેર. યસ. હવે બેટા આ કથાઓમાં આપણને નીચે બે ફોર્સ મળે, ઉપર એક ફોર્સ મળે. તો સ્વાભાવિક છે કે આ વધારે હશે, આ કેવું હશે? ઓછું હશે. વધારેમાંથી ઓછું માઇનસ કરો બરાબર 0. F net એટલે વધારેમાંથી ઓછું માઇનસ કરો. બરાબર. F net નો મતલબ શું ભાઈ? F net નો મતલબ એટલો કે નેટ ફોર્સ કેટલો લાગશે. તો નેટ ફોર્સ લખીએ અહીંયા કે √2
કે ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય 2l સ્ક્વેર પ્લસ નહીં આવે, ભૂલ ના કરતો, અહીંયા આવશે માઇનસ, કેમ કે આ બે એક દિશામાં છે, આ ઉપરની દિશામાં વિરુદ્ધ દિશામાં છે. 2k QQ બાય આવી જશે l સ્ક્વેર. હવે શું કરવાનું, આપણી જૂની સિસ્ટમ કે એફ નેટ ને કયો માન લેવાનો 0. સાહેબ શું દાખલો ગણો છે, એફ નેટ ને 0 માન લીધો તો કે √2k ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય 2l સ્ક્વેર માઇનસ 2k QQ બાય l સ્ક્વેર. ઓકે સાહેબ, હવે માઇનસ વાળાને પેલી સાઈડ લઈ જઈએ તો કે 2k QQ બાય એલ સ્ક્વેર બરાબર √2k ક્યુ સ્ક્વેર બાય એલ સ્ક્વેર પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય 2l સ્ક્વેર. આટલું આવ્યું. એલ સ્ક્વેર જતા રહ્યા, કે જતા રહ્યા, ક્યુ જતા રહ્યા, એક એક બાકી શું રહ્યું બેટા, તો બાકી શું રહ્યું 2q બરાબર √2q પ્લસ q બાય 2. આટલું બાકી રહ્યું. હવે કોને બનાવવાનો છે તારે, કોને શોધવાનો છે તારે, સ્મોલ ક્યુ ને શોધવાનો છે. તો સ્મોલ ક્યુ ને અલગ જ રાખ્યો છે, ઓલરેડી સારું કર્યું છે. તો શું કરાશે બેટા, દેખો કે q ઇઝ ઇક્વલ્સ ટુ 1/2, 2 ને નીચે લાવી દઈએ, q ને નીચે લાવી દઈએ બરાબર. અહીંયા શું લખાશે √2q પ્લસ q બાય 2. હવે એક કામ કરી બેટા, શું કામ કરી, જો એક કામ કરી શકે, અહીંયાથી તું કોમન કાઢ, શું કોમન નીકળશે, તો તારે જવાબ કઈ રીતે સેટ કરવાનો છે, આ રીતે 1 પ્લસ √2, 1 સેટ કરવાનો છે 1. ઓકે, તો અહીંયાથી તું √2 કોમન કાઢ દે, અહીંયાથી તું 2 કોમન કાઢ દે, ચલો બરાબર, તો 2 કોમન કાઢ દે અને q કોમન કાઢ દે. તો q કોમન અહીંયા 4 થઈ જશે, અહીંયાથી 2 કોમન કાઢે તો ઉપર 2 વડે ગુણવું પડશે, 2√2. ઓકે, અને 2 કોમન કાઢે તો અહીંયા શું થઈ જશે 1 થઈ જશે. ઓકે, અહીંયાથી 2 કોમન કાઢે તો ઉપર 2 વડે ગુણવું પડે, અહીંયા શું થઈ જાય 1 થઈ જાય. અહીંયાથી 2 કોમન કાઢે બેટા, ખબર પડી ના ખબર પડી છોડ, નહીં ખબર પડી લસા લઈ લો, આનો લસા બરાબર, આ ના ખબર પડી છોડ. ચાલો સીધી રીતે કરીએ. આ 2 નીચે આવશે તો q ઇઝ ઇક્વલ્સ ટુ √2q પ્લસ q બાય 2 ડિવાઇડેડ બાય, બસ આવું કરી શકાય. ઉપરના લસાઈ લી તો આ અહીંયા ગુણાશે તો શું થશે ભાઈ 2√2q પ્લસ q બાય 4 થાય, આ 2 અહીંયા આવે. હજી એક સ્ટેપ કરી લે ભાઈ સાહેબ, બાય 2 ભાગ્યા 2, આ લસા લીધો ખાલી, 2 નીચે 4 થઈ જાય કે q ઇઝ ઇક્વલ્સ ટુ 2√2q પ્લસ q બાય 4. q કોમન અને 4 કોમન, તો અહીંયા લખીએ કે q બાય 4 2√2 પ્લસ 1. હા સાહેબ લખીએ કે તો જવાબ કેટલો આવી ગયો, q ઇઝ ઇક્વલ્સ ટુ q બાય 4 2√2 પ્લસ 1. તો q ઇઝ ઇક્વલ્સ ટુ q બાય 4 1 પ્લસ √2, 1 પ્લસ √2. અચ્છા 2√2 હતો ને એમાં, q કોમન કાઢ્યો, 2 કોમન કાઢશે તો અહીંયા 2 વધશે ને, 2√2 પ્લસ 1 બરાબર. જવાબ બરાબર જ છે, એક સેકન્ડનો જવાબ ચેક કરી લઈએ, બરાબર જ છે, ઓપ્શનમાં કોઈ ભૂલ લાગી રહી છે. હા તો બેટા જોઈ લીધો પ્રશ્ન, અહીંયા બરોબર જ છે, આપણે જે જવાબ આવ્યો છે બરોબર છે. અહીંયા 2 છે, જવાબમાં ભૂલો છે, અહીંયા બધા ઓપ્શનમાં ખાલી 2√2 કરી દેજો. આપણો જવાબ સાચો છે, ખાલી 2√2 હશે, તો આપણો જવાબ આવ્યો છે બરોબર છે 1 પ્લસ 2√2 બરાબર. ઓપ્શનમાં ભૂલો છે, મેં બુકમાં જોઈ લીધું, અમને અંદાજો આવી જતો હોય બરાબર. આપણો જવાબ 100% સાચો છે, 100% બરાબર. ઘણી જગ્યાએ ઘણા મિત્રો અહીંયા -q/4 2√2 કહેતા હોય, પણ નહીં, એ +q/4 2√2 પ્લસ 1 જ આવશે 100%, ભૂલ ના કરતા. ચલો બેટા, આ બધા પ્રશ્નો તમને આવડી ગયા. અહીંયા હું તમને એક હોમવર્ક આપી દઉં થોડું. જી સર, થોડું હોમવર્ક આપી દો. તો અહીંયા એક હોમવર્ક આપી દો. ચલો મને હોમવર્ક કહેજો બરાબર. ડીપીપીમાં આ પ્રશ્નો હશે, મને તમે હોમવર્ક કહેજો બેટા. એક હોમવર્ક તમને આપી દઉં, તમને એક પ્રશ્ન આપું, તમારે ઘરે જઈને સોલ્વ કરવાનો છે, મને કહેવાનું છે કે એનો જવાબ શું આવે છે. તો તમને એક હોમવર્ક આપી દઉં છું.
અને કહેજો ઘેર છે. અહીંયા મેં માઇનસ ક્યુ લીધો છે બેટા, અને અહીંયા મેં ક્યુ ક્યુ અને ક્યુ લીધા છે. અહીંયા વચ્ચે માઇનસ 2q લીધો છે. બરાબર. તો મને કહેજો કે આ q બાય q નો રેશિયો શું આવે છે. જવાબ આપજો કે q બાય q નો રેશિયો શું આવે. તંત્ર સંતુલિત અવસ્થામાં છે. આ તમારું હોમવર્ક છે, ઘરે જઈને ગણવાનું છે. ઓકે, તો ગણજો અને મને કહેજો. તને આવડી ગયા હશે બધા પ્રશ્નો બેટા કઈ રીતે પૂછાય છે. હવે થોડા આગળ જઈએ, એક વસ્તુ ચલાવી દઈએ બેટા. હવે આવશે ચાર્જ બ્રેકિંગ પ્રોબ્લેમ. આ શું કહેવા માંગે છે? ચાર્જ બ્રેકિંગ પ્રોબ્લેમ શું કહેવા માંગે છે સમજીએ. દેખો એકદમ સિમ્પલ રીડિંગની વાત છે કે માની લે બેટા કે તારી પાસે 10 કુલમ ચાર્જ છે. આ 10 કુલમ ચાર્જના એવા ટુકડા કરવાના કે જેથી બળ મહત્તમ લાગે. આ 10 કુલમ ચાર્જના બે એવા ટુકડા કરવાના કે જેથી જ્યાં બળનો જવાબ આવે મહત્તમ આવે. એક્ઝામ્પલ કે ભાઈ અહીંયા ત્રિજ્યા લઈ લઈએ, બધા ત્રિજ્યા સમાન. વાત સમજ છે હું શું કહેવા માંગુ છું. આ 10 કુલમ ચાર્જના એવા ટુકડા કરવાના કે જેથી બળ સમાન આવે. એક્ઝામ્પલ તરીકે તે એક ટુકડો કર્યો 2 કુલમનો, તે એક ટુકડો કર્યો 8 કુલમનો. તો ફોર્સ કેટલો લાગશે? 8 2 16 kq² બાય r². 16 8q અને લોજિકલી વિચારતા છે. બરાબર. અહીંયા q છે 8q અને 2q 10q છે. બરાબર. થોડું વ્યવસ્થિત લખીને ચલો. અહીંયા છે 10q, તેને બે ટુકડા કર્યા 2q અને 8q. બરાબર છે. હજી બે ટુકડા કર્યા તે 7q અને 3q. હવે તે ફોર્સ શોધ્યો તો કે 21 kq² બાય શું આવશે r². 7 તરી 21. હજી તે બે ટુકડા કર્યા 6q અને 4q. એની વેલ્યુ આવશે 24 kq² બાય r². હજી બે ટુકડા કર્યા 5q અને 5q. તો જવાબ આવશે 25 kq² બાય r². બરાબર. હજી એક ટુકડો કર્યો જેમાં લખ્યું 1q અને અહીંયા લખ્યું 9q. તો એનો જવાબ આવશે F is equals to 9 kq² બાય r². મારો કહેવાનો મતલબ બેટા એ છે કે સૌથી વધારે ફોર્સ મહત્તમ શેમાં આવ્યો? તો સાહેબ સૌથી વધારે ફોર્સ મહત્તમ એને આમાં આવ્યો. ક્યારે આવ્યો? જ્યારે બે સરખા ટુકડા કર્યા. તો જ્યારે કોઈ પણ વિદ્યુત ભારના બે સરખા ટુકડા કરશો એટલે ફોર્સ કયો આવશે? મહત્તમ. ફોર્સ ન્યૂનતમ ક્યારે આવ્યો? ફોર્સ ન્યૂનતમ ત્યારે આવ્યો, સમજો વાતને, ફોર્સ ન્યૂનતમ ત્યારે આવ્યો જ્યારે એક વિદ્યુત ભાર અને બીજું વિદ્યુત ભારને જ્યારે ટુકડા કર્યા ત્યારે એક વિદ્યુત ભાર ખૂબ જ વધારે રાખ્યો અને એક વિદ્યુત ભાર ખૂબ જ ઓછો રાખ્યો ત્યારે ન્યૂનતમ આવ્યો. હજી ન્યૂનતમ આવીએ કે 0.5 અને 9.5 તો એનાથી ન્યૂનતમ થઈ શકે. ન્યૂનતમની કોઈ સીમા નથી. પણ મહત્તમ એવું કહી શકાય કે જ્યારે બે સરખા ટુકડા કર્યા. કેવા ટુકડા? જ્યારે એના બે સરખા ટુકડા કર્યા ત્યારે મને ફોર્સ કેવો મળ્યો? મહત્તમ મળ્યો. 16 હતો, અહીંયા 21 હતો, 24. બે સરખા ટુકડા કર્યા ત્યારે મને ફોર્સ મહત્તમ મળ્યો. બરાબર. બે સરખા ટુકડા થયા ત્યારે મને ફોર્સ કેવો મળ્યો? મહત્તમ મળ્યો. એવું કહી શકાય. હવે અહીંયા પ્રશ્ન પૂછાય બેટા એકદમ ઈઝી. તો જેઈ મેન 2023 મેં કીધું જેઈ એટલું બધું હાર્ડ નથી. જેઈ મેન 2022 એકદમ સિમ્પલ પ્રશ્ન. પ્રશ્ન વાંચીએ. 10 માઇક્રોકુલમ વિદ્યુત ભારને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. તેમને 1 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે જેથી તેમની વચ્ચેનું વિકર્ષણ બળ વધુત્તમ થાય. તો બે ભાગોના વિદ્યુત ભાર કેટલા? અહીંયા વધુત્તમની જગ્યાએ લખવાનું મહત્તમ. બહુ ડેન્જર ગુજરાતી છે. મહત્તમ થાય તો તમને વિદ્યુત ભાર કેટલો હશે? ભાઈ કેટલો વિદ્યુત ભાર હશે? ઓપ્શન નંબર બી 5 કુલમ. 5 સરખા ટુકડા કરવા.
4 માઇક્રોકુલમ વિદ્યુતભારને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. 2 ભાગોના વિદ્યુતભારો વચ્ચેનું અંતર અચળ છે. 2 ભાગોના વિદ્યુતભારના પરિણામો કેટલા હોવા જોઈએ તેથી તેમની વચ્ચેનું બળ મહત્તમ થાય. કેટલું હોવું જોઈએ બેટા બળ મહત્તમ થાય? 4 કુલમના કેટલા ટુકડા કરશો? 2 માઇક્રોકુલમ. 2 માઇક્રો પતિ હી વાત, એક લીટીમાં જવાબ. તો આવા બી પ્રશ્નો પૂછાય એટલે કહું છું કે એવું નહીં હોતું કે ખૂબ સહેલું હોય, ખાલી એને સમજવાનું, ખૂબ ભારું નહીં હોતું, ખાલી સમજવાનું. ચલો આ બી છે JEE Main 2021. એક ચોક્કસ વિદ્યુતભાર Q ને 2 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, એક Q અને બીજું Q માઇનસ Q, બરાબર. તો વિદ્યુતભારને કઈ રીતે વિભાજિત કરવો જોઈએ જેથી Q અને માઇનસ Q ને ચોક્કસ અંતર બંને ઓકે. તો બેટા 2 ભાગોની એક Q છે એના 2 ટુકડા કરવામાં આવે, એક Q અને બીજો Q માઇનસ Q, 2 ટુકડા કરવામાં આવે, બરાબર. તો એને કેટલા ટુકડા, તો એને શું થાય ભાઈ? સીધી વસ્તુ છે, એના 2 ટુકડા કરીએ તો Q બરાબર કેટલો થઈ જાય? તો Q બરાબર કેટલો થઈ જાય? તો ભાઈ છે Q/2 થઈ જાય. એવું જ થયું ને ભાઈ, એવું જ થયું. લોજિકલી વિચારે, સોરી, આ 2 ટુકડા કર્યા, ફરથી કહું, છોડ ફરથી કહું, લોજિક વિચાર. એને એમ કીધું કે આ Q ના 2 ટુકડા કર્યા, એક ટુકડો હતો Q અને બીજો ટુકડો હતો Q માઇનસ Q. તો ફોર્સ મહત્તમ ક્યારે થાય? ભાઈ આ ટુકડાનું મૂલ્ય કેટલું હશે? કોઈ મને કહેશે સાહેબ આ ટુકડાનું મૂલ્ય બી Q/2 હશે, ગમે તેવો ટુકડો હશે. આ ટુકડાનું મૂલ્ય બી કેટલું હશે? Q/2 હશે. તો જવાબ શું આવી ગયો? Q બરાબર Q/2. જો Q બરાબર Q/2 હશે તો Q બરાબર 2Q. ઓપ્શન નંબર શું આવશે? C આવશે, બરાબર. ભૂલ ના કરતા, સીધી વસ્તુ. Q ના 2 ટુકડા કર્યા, એક Q હતો અને એક Q માઇનસ Q હતો. દેશી ભાષામાં પ્રશ્નને સમજો, ભલે પ્રિન્ટ ના થઈ વગેરે. હું શું કહેવા માંગુ છું કે કેપિટલ Q ના 2 ટુકડા કર્યા, કેપિટલ Q ના 2 ટુકડા કર્યા, એક Q અને Q માઇનસ Q. તો આપણને ખબર છે કે મહત્તમ ક્યારે લાગશે? જ્યારે Q/2 બે સરખા ટુકડા કરશો ત્યારે. તો પહેલો ટુકડો કેટલો હશે? Q/2 બરાબર હશે. બીજો ટુકડો બી કેટલો હશે? Q/2 બરાબર. તો Q બરાબર Q, તો Q બરાબર 2Q. વાત પતી, બરાબર. તો આજે આટલા સુધી રાખીએ, પછી કાલે 9 ચલાવશું, તમને મજા આવશે. તો ઓફિશિયલ નંબર લેક્ચરના સ્ટાર્ટિંગમાં આપી દીધો છે, મજા આવી ગઈ હશે. તમારા તરફથી મને એક જ વસ્તુની અપેક્ષા રાખું કે વધારે શેર કરજો, અમને મોટિવેશન મળે. જેટલા વધારે મિત્રો જોઈન થાય, 10,000, 20,000, 30,000, 40,000, એ ઓર મોટિવેશન આવે અને આપણે ઓર સારી રીતે કામ કરી શકીએ, બરાબર. ફ્યુચરમાં કંઈક નવી સરપ્રાઈઝ આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો જે ગ્રુપમાં ના જોડાવે બેટા, એ જોડાઈ જજો. આવજો, ટાટા, બાય બાય. મળીએ આપણે નેક્સ્ટ વિડીયો.